એમનો સમાજ એમનો વિરોધ કરે, આવું બોલે તો. પછી કે તમે આજે રાતે રોકાઈ જાઓ. આપણે ગાડી લઈને હા રોકાઈ જશું. એ કહું તો બધી વ્યવસ્થા કરવું જોઈએ. એટલે એક શ્રાવક હતા કાલા જૈન કરીને, એને ત્યાં પછી અમારું રોકાવાનું કર્યું. પછી કે આપણે સાંજે મળીએ. સાંજે મળવા ગયા તો ઠંડી એટલી બધી ને, હવે બેસાય નહીં ને ત્યાં બધા માર્બલ. હવે ઉભાઈ કેમ ના રહીએ? મોજા પહેરે તો ઠંડુ લાગે. અહીંયા ઠંડી હોય તો આપણે ઘરમાં ના લાગે, પણ ત્યાં તો બહાર બહુ ઠંડી લાગે. એટલે અમે ગયા તેમનું પેલું પ્રતિક્રમણ ચાલતું હતું. એટલે એમને જોયા, એટલે એમને નાના સાધુ શુભમ મુનિ કરી એમને કહેવાયા કે 5 મિનિટ લાગશે, તમે બિરાજો. પછી બોલાયા અમને. તે પાટ ઉપર બેઠા હતા, બાજુમાં બીજી પાટ કે તમે આની પર બિરાજો. મેં કહ્યું અમે બેસીશું નીચે, અમને વાંધો નહીં. એને હું તો પલાટ એને બેસી જઈએ. એ કે ના ઉપર જ બિરાજો. એટલે પછી પેલા શુભમ મુનિ પેલું ને લોકો કરે ને બધું ચાદર જેવું પાથરે, જૈનો હોય ને પેલું પાથરે એમ, એટલે એને પાથર્યું ને અમે લોકો બેસી ગયા. એટલે પેલા શ્રાવકો બિચારા વિચારવા પડી ગયા, કારણ કે એમને એવું થાય કે આ તો બધા ગ્રહસ્થી કહેવાય ને, આવા કપડા એટલે ગ્રહસ્થી કહેવાય. તો કે આ સાધુ થઈને ગ્રહસ્થીને પાથરી આપે છે, એટલે ચાલે ને. અને મને તો ખબર ના પડે કે આ લોકોને આવો વિચાર આવે. મને તો આવું સમજાય, મને તો એવું લાગે કે ભાઈ આપણે ત્યાં કોઈ આવ્યું હોય, કોઈ પણ ધર્મ સાધુ સંત આપણે એટલો વિનય તો કરીએ ને, મને નોર્મલ લાગે. બિહારી જે જઈને એટલે એમને એવું નોર્મલ લાગે. પછી બેઠા રહે. પછી એમને તો ચાલુ કર્યું કે 5 મહિનાની વાત થઈ ને એમને સેટ થઈ ગયું. પછી કે મારે એક પર્સનલ પ્રશ્ન કરવો છે. તો મને કહે કે અમારો આ જૈન સંઘ છે, એમાં અમુક સાધુઓને એમ કે આ મારું ગમતું નથી, એમનો વિરોધ કરે છે, એટલે કે મારે કડક થઈને જવું પડે, આમ તેમ ઘણી બધી વાતો કરી. મેં એમને એક જ શબ્દ કીધું કે પહેલો સંઘ કે પહેલા હું શુદ્ધાત્મા છું. એમનું બધું સંઘનું બધું ચાલે કે આમ આમ આમ. મને કે નહીં, હું શુદ્ધાત્મા છું. બસ કે હું સમજી ગયો. પછી બધી વાતો થઈ ને પછી બધું અડધો પોણો કલાક થયેલા અમે ગયા. તો પછી બીજે દિવસે મને મળીને જજો કે. તો મળવા ગયા. પછી ઉપર બેઠા. પછી અમે જતા હતા, છેક નીચે સુધી આવ્યા. પછી ભેટ્યા અમે. આવો વ્યવહાર ના હોય જૈન મુનિમાં. ભેટ્યા ચાલો. પછી અમે જતા હતા પેલા કાલા જઈને બધા. તો પછી મને પૂછો તો પછી તમે કોણ છો કે? કેમ તો પૂછે છે कि हमारे आचार्य महाराज हमारे उपाचार्य आते तो भी नीचे छोड़ने के लिए आते नहीं है, और आपको छोड़ने के लिए नीचे तक आते हैं. પણ એ છે બહુ આમ પીએચડી કરેલું ને સરસ. હજી પણ આમ જોઉં ને તો પેલા સિરીઝ મુનિ શુભમ મુનિ એમ 4-5 વર્ષ જવાનું થયું નથી. પણ એમને આ દાદા ભગવાન માટેની જે અંદર બેઠું છે ને, આપણને નવાઈ લાગે, આશ્ચર્ય થાય. નિમેશાની બહુ આશ્ચર્ય થાય. એ જઈને એટલે અમને થાય ને નિમેશાને ગોઠવ્યું હતું ને આપણે ઉપર ગયેલા પેલા દેરાસરની અંદર, એ દેરાસર કડામાં પડી હતું, એટલે પેલા પૈસા નહોતા આવતા ને બધી દુકાનદારે જ્ઞાન આપીને બધા ચાલુ કરાવડાયું કે આ મૂર્તિઓ સ્થાપી છે ને. ના ના, એ તો એ શિવ મુનિએ કીધું. શિવ મુનિ બીજા એક આચાર્ય મહારાજ હતા, એકલ બિહારી હતા. એમને એ જગ્યા લીધેલી અને બધું બનાવેલું. તો એમને પેલું જૈન રીતે ને બીજી રીતે બનાવ્યું ને, એટલે કોઈ હેલ્પ કરે નહીં. અને એમના આ શિવ મુનિ એમના શું કે
સહાધ્યાયી. એટલે એમને પછી એમની ઉંમર થઈ એટલે એમને સોંપ્યું શિવમુનિ કે આ તમે કરજો, આ તમે કરજો. એટલે એમને લીધું. એટલે પછી શિવમુનિને વિચાર આવ્યો. એટલે એમને એવું કીધું કે અમે તો સ્થાનકવાસી છીએ, પેલા એમને તો દેરાસરનું કીધું છે, તો કે આપણે આ દાદાબાનું ત્રિમંદિર જ બનાવીએ તો. એટલે એવી તેમની વાત આવી, પ્રપોઝલ આવી. પછી તો આપણે અહીંથી મૂર્તિઓ ત્યાં ક્યાં લઈ ગયા. એટલે અમે લોકો 15 દિવસ હું, નિમેશાનજી, દીપાજી ત્રણ રહ્યા હતા ત્યાં. કારણ કે બધું કરવાનું હોય ને કામકાજ, કે બધું આમ અમને ખબર ના હોય તો જરા અમે એક્સપર્ટ એ રીતે કરતા હતા. કઈ ખબર ના હોય, મૂર્તિ પધરાવી કેવી રીતે પધરાવી શું ખબર હોય. ને નિમેશાનજી સ્થાનકવાસી, એમને કશું ખબર ના હોય. પૂછીને તો ત્યાં ગયા ને ત્યાં એમના અમે વહેલા પહોંચ્યા. શિવમુનિ તો મને ને દીપાંજન કહે છે કે તમે જાઓ, કે મારા બેન છે એમને પણ દીક્ષા લીધેલી ને એમના પહેલા, કે એમની જો તો ત્યાં સત્સંગ કર્યો. એ મલેરકોટલામાં, નાગપુટલામાં, એટલે વચ્ચે 15-20 કિલોમીટર અંતર છે. મેં નિમેશાન ભાઈ તું જા, તું જૈન છે, તને કોઈ ખબર પડે. હું તો આમ કરીને બેસી ગયો તો પેલા મને ત્યાંથી જ કાઢી મૂકે. અને 40 વર્ષની દીક્ષા લીધેલી અને વ્યાખ્યાન આપે, પર્યુષણમાં વ્યાખ્યાન આપે. ના જૈન હોય ને બધા વ્યાખ્યાન આપતા બધું હોય એટલે કેવું પેલું હોય ને, એટલે આપણે તો સાંભળે ને એવા હોય. એટલે આપણે ગણકારે નહીં. તો શિવમુનિ કે નહીં આપકો ही जाने का है. સારું જઈએ છીએ. એટલે એવું પણ કેમ, એટલે શું કરવાનું છે? ના કે તમે એમની જે વાત કરજો ને કે મારા આમ કે સંસારીમાં એમના બેન થાય, એટલે એમ પિતરાઈ કેવું થાય, અને ઉંમરમાં એમનાથી મોટા, એ 40 વર્ષની દીક્ષા લીધેલી, અને આ નાના, પણ આ પછી આચાર્ય થઈ ગયા. અમે તો ગયા, દીપાજી સત્સંગ ચાલુ કર્યો. આ તો શાસ્ત્રના જ્ઞાની, એટલે બધું બહાર જ જાય બધું. એટલે ભાઈ અડધો પોણો કલાક તો દીપાજી કહે તમે વાત કરો કે. એટલે પેલા મને વાત કરી. મેં કહ્યું તમે જે પૂછ્યો પૂછજો, વાંધો નહીં. મને કે મને એક જ પ્રશ્ન છે कि शिव मुनि मेरे भाई है, मगर मुझसे छोटे हैं, मगर अभी तो आचार्य है, लगता है तो आचार्य છે, એટલે કે મારે એમનો વિનય કરવો પડે ને. એટલે હું એમનો વિનય કરું છું, પણ છતાંય કોઈક વાર આ ઠંડુ છે, આ ઠંડુ. કે મારે એમનો વિનય કરવો જોઈએ, પણ હું કે ક્યારેક ક્યારેક ચૂકી ગયો છું. એવું કઈ વાંધો નહીં, તમે અંદર નક્કી કરજો કરવો જોઈએ. તો કે પણ ના પડે કે શિવમુનિનો વ્યવહાર મિથ્યા વ્યવહાર છે, કે એમનો મિથ્યા વ્યવહાર છે. એટલે કે માથી આવું એમને કોઈ માથી ના કહેતો હોય, માથી એમને કહેવાઈ જાય છે. મને થાય કે આ શિવમુનિ એટલા સરળ છે, સીધા છે, ચોખ્ખા માણસ છે, ના શું મિથ્યા વ્યવહાર કહે છે. મને સમજ પડે નહીં મિથ્યા વ્યવહાર ને બધું. એટલે લાવ પૂછી લેવા દે. એટલે ભાઈ શું મિથ્યા, તમને ખબર પડે ને, શું મિથ્યા વ્યવહાર કર્યો. તો કે આ કોઈ છોકરાઓ આવા હોય, નૌકા મતલબ મોઢે કહીને આવે, એટલે પછી એને પેન્સિલ આપે કે રબર આપે. એટલે કે આ વ્યવહાર આચાર્ય કરવાનો ના હોય, સંગે કરવાનો હોય, કે આ મિથ્યા વ્યવહાર છે. એટલે જો કે એ વાતમાં કઈ દમ નથી એમ. હવે અમને સમાધાન આપવું પડે ને. એટલે મેં કીધું કે ભગવાન મહાવીરે ક્યારેય મિથ્યા વ્યવહારની વાત કરી છે? એમને મિથ્યા દ્રષ્ટિની વાત કરી છે. તે પેલા કેટલાય વર્ષોથી પેલું કરે ને, કેટલાય વર્ષોથી શાસ્ત્રો વાંચે ને, કેટલાય વર્ષોથી શાસ્ત્રો વાંચે, એટલે એકદમ અમને શોખ લાગી ગયો. પછી મને કે તમારી વાત સાચી છે, ભગવાન મહાવીરે ક્યારેય મિથ્યા ક્રિયાની વાત કરી જ નથી, મિથ્યા દ્રષ્ટિની જ વાત કરી છે. પછી આવું થયું ને
એટલે પછી આર્ગ્યુમેન્ટ કરતા બંધ થઈ ગયા. એમને જે પણ વાત કરે એમને સ્વીકાર થઈ જાય. પછી તો પ્રશ્નો કરે પછી એના બે દિવસ થયા એટલે ત્યાં ખૂબ કલા જે આપણું હતી ને પ્રતિસાદ ત્યાં આવી ગયા. એ એમની જયારે 15-20 સાધ્વીજીઓ, એમાં એક સાધ્વીજી પીએચડી કરતી હતી અને બધા દીપકાનંદજીને કઈ ખબર નહીં પડે, મને જતા ગમ ના પડે, જૈનોનો કેમનો વ્યવહાર શું કરવાનો કશું ખબર ના હોય. અને આપણો નિમેશ સાંજે કે તમે જાઓ અમને જ મોકલ્યા કરે. એટલે કહું ભાઈ તું જા, કેમ મારે કઈ બફાઈ જશે કે લોચા પડી જશે, આપણને અહીંયા પ્રતિસાદ બગાડી મૂકશે બધા લોકો. પછી પેલાને એમને ભાઈ પેલી 5 સંસાધન આપ્યા હતા, હું આટલું હતા તમે કરજો. સુમિત્રાજી નામ હતું, આપ્યું એ તો બહુ પાક્કા, એટલે બધું આખું વાંચી નાખ્યું. પછી સવારના પરમાં લગભગ 8-1 વાગે એમની પેલી સાધ્વીજી હોય મને બોલાવાય કે ભરત ભૈયા સુમિત્રાજી આપકો બોલાતે. સારું, ક્યાં છે? કારણ કે પેલું બધું બનતું તો જવાનું ક્યાં? એટલે મંદિરમાં નીચે જે પેલું ભૈરા જેવું હતું ને એમાં બધું ફિનિશ થયું હતું, બધું પેલું એ જ હતું, સ્લેબ જ હતો, એટલે બધું ધૂળ વાળું, રેતી વાળું, સિમેન્ટ વાળું. એમાં હું તો ગયો તો એ લોકો તો બધા પેલું એમનું પેલું પાથરીને બેઠેલા. તો હું જોયા કરું, મારે ક્યાં બેસવાનું? કારણ કે ત્યાં તો પછી લિમિટેડ કપડાં લઈને ગયેલો, ત્યાં કપડાં કોણ ધોઈ આપે છે? પછી પેલી એક સાધુ છે ત્યાં ઉભા થયા, પાથરી આપ્યું, બેસી ગયો. અને મને એવું જ લાગે કે આ તો બરાબર જ છે ને, કે આપણે એમને ત્યાં ગયા તો એટલી બેસવાનું આસન તો આપવું જ જોઈએ ને. મને નોર્મલ લાગે. પછી એક પછી પ્રશ્નો પૂછ્યા કરે, 2-3 કલાક ચાલે. પછી જમવા જઈએ, પછી બપોર પડે પાછા પેલા આવી જાય સાધ્વીજીઓ, ચલો ભરત બે ચલો. તે લોકો એટલું ચોંટી ગયેલું, 3 દિવસ સવાર બપોર સાંજ ચાલ્યા કરે. પછી આ લોકો બધા જે ટૂરમાં ફરવા ગયા હતા એ બધી 2 બસો આવી ગઈ, એટલે બધાને ઉતારો આપ્યો એટલે જઈ શક્યા. શું વાત છે હર્ષદ, તું આજે આવી ગઈ? હા, અને હતી તો લઈને આવતી. અહીંયા આગળ આવી હતી, જમી લે પેલા. એટલે પછી એ લોકો એટલા બધા એટેચ થઈ ગયેલા, એ લોકો ભૂલી ગયેલા કે અમે સાધુ છીએ, સાધ્વીજી એવું ભૂલી ગયા. એટલે આમ જનરલી એ લોકો છે ને વ્યવહારમાં કોઈને આમ પાછળ આ ભૈયા શબ્દ લગાવે નહીં, ભાઈ એવું ના લગાવે, એવું હોય ને. હા, પણ મને ભરત ભૈયા કહીને બોલાવતા હતા. એટલે નિમેશાને બહુ આશ્ચર્ય થાય મને કે તમે આ લોકોને કેવું કે શું કરી નાખ્યું છે કે એ લોકો ભૂલી જ ગયા છે કે અમે સાધ્વીજીઓ છે. અને પણ 40 વર્ષનો દીક્ષા ભર્યા ને એકદમ સ્ટ્રિક્ટ. એટલે પછી નકલી બસ આવે એટલે નવી નાનજી આવે, નવી નાનજી કે ચાલો તમારે સાધ્વીજીનો ફોટો લઈ લો. તો મને હા કઈ નહીં, તો પેલા ના પાડી દીધી, નહીં કે इसमें हिंसा होती है. સારું કેમેરામાં ફોટો પાડવામાં શું હિંસા થાય? હા, પેલી ફ્લેશ થાય ને એટલે ઇલેક્ટ્રિસિટી એટલે હિંસા. એટલે કઈ વાંધો ના લેશો. તેમની જોડે જે બધી 15-20 સાધ્વીજી होती है तो कहते अरे आप नहीं लेते ठीक है पर भरत भैया के साथ तो ले लो. तो કે હા ચાલો લઈ લો કે. એટલે આટલા ફ્લેક્સિબલ થઈ ગયા. મને જ નવાઈ લાગે. પછી બધા વચ્ચે ઉભા રાખ્યા, બધા ઉભા રહી ગયા ને ફોટો લીધો. પછી નવીનાજીએ કીધું કે ભાઈ પેલા સાધ્વીજી અમને ફોટો મોકલી આપ્યો. એ સુમિત્રાજી મને વાત કરી કે અમે અહીંયા પંજાબમાં રહીએ છીએ ને, હું બહુ સ્ટ્રિક્ટલી આચારનું પાલન કરું છું. હું કે સવારે 3 વાગે ઉઠી જાઉં અને આત્માની સાધના કરું. કારણ કે 6-7 વાગે બધા આવ્યા કરે એમને ડિસ્ટર્બ થાય. અને અમે બે પેલા એ બધા પ્રશ્નો કરતા હોય ને તો કોઈ એમના શ્રાવક આવે ને તો આવી બિચારા માથું નીચે અડાઈને 3 વાર પગે લાગે ને એને હમુય ના જુએ. તારું મને ખરાબ લાગે, આવું કેમ કરે એમ. એટલે પછી એના ગયા એમ પૂછ્યું તમારે એને जय सच्चाम सर हमें नमस्कार कर लिया कि नहीं कि उनके साथ जो वही बात करे उनके सामने देखती ने
तो फिर हमें सत्संग नहीं करने देते આ તો પાકા જ હોય. એટલે મને જયારે ઓડ લાગે કે પેલો આઈને વંદન કરે આપણે સામે ના જોઈએ તો મને કેવું લાગે, આપણને થાય કે મહાજન હું બીજા જોઉં ને એવું થાય એમ આપણે થાય ને. તો એ લોકોને કઈ થતું નતું. તો મને કે હું આ માઇક ના વાપરું કારણ કે લાઈટ વાપરું ના મારા હાથમાં, પણ કે આમાં ભરાવા જઈએ તો પંજાબમાં બધે કંદમૂળ ખાતા હોય એટલે કે અમે લોકો કંદમૂળ ખાઈ લઈએ. કારણ કે નહીં તો મારે એમને સ્પેશિયલી કહેવું પડે કે મને કંદમૂળ વગરનું આપજો, અને એવું કહું તો ભગવાન મહાવીર ના પાડી દે કે તમારે આપણે સ્પેશિયલ બનાવ્યું એ ખવાય નહીં એમ. એટલે કે આવું એડજસ્ટમેન્ટ લઉં છું. હું તો ખુશ થઈ ગયો, બહુ સારું કહેવાય. પછી તમે 3 વાગે ઉઠી જાઓ છો, પણ આ બધી તમારી શિષ્ય તો કે ના એ તો આરામથી 5 વાગે ઉઠે એમ. હું તમને કંઈ થતું નથી તે ના, મને કશું ના થાય. મેં એમને કીધું હું 3 વાગે ઉઠીને સાધના કરું છું, પણ કે એ લોકો ના ઉઠે. કુંજ શૈલેષ ને થઈ જાઓ. કોનો? શૈલેષ આનંદજી. હા કુંજ. હા પૂજ્યો બધું તારું કે પ્રશ્ન પૂજ્ય. તો પછી મને આવું બધું કે એટલે કે હું કે આ ટોયલેટ ના વાપરું, હું બારલું ખુલ્લામાં જાય ને એ છે. પણ કે અમારી સાબદાને વાપરું તો મને કશો વાંધો નહીં. એટલે મને આ ખરું લાગ્યું કે આટલું કડક છે. આ પેલી બાજુ કઈ કે આમનો મિથ્યા વ્યવહાર છે, અને બીજી બાજુ આટલા અંદર ફ્લેક્સિબલ છે. એમની શિષ્યાઓ સાથે કશું જ નહીં. પછી આ લોકો પેલી 2 બસો આવી એટલે મમ્મી પણ આવેલા એક સાથે. મમ્મી ત્યાં બસોમાં હતા, આવ્યા તે બધાને ઉતારો આપ્યો. તો મમ્મીને જે રૂમમાં ઉતારો આપેલો આખી રૂમ ફૂલ થઈ ગયેલી, એટલે એક ગાટું હતું નહીં. એટલે મમ્મી મને કહેવા આવ્યા કે ભાઈ મારી રૂમમાં જગ્યા તો છે ને, તું સુઈ જાઉં ક્યાં? નિમે સાંજે બાજુમાં ભાઈ આ મમ્મીને ક્યાં સુવાનું, ત્યાં જગ્યા નથી એમ. તો કે આ સાધુ જેવાય રૂમમાં સુવાડતો કે. એટલે મને ખબર નહીં કે આ સાધુ જેવાય રૂમમાં સુવાય કે ના સુવાય. મને એટલે ત્યાં સુવાય એ ના કે લેડીઝે સુવાય કે. એટલે પછી એમની જે રૂમ હતી ને આવી આટલી રૂમ હશે આનાથી મોટી હતી. એટલે હું ગયો એટલે પેલી સાધુજી એક દોડતી બહાર આવી. ભરતભાઈ ક્યાં કામ હે? तो ये मेरे माताजी गए और रात को वो यहाँ सोने वाले हैं. ये तो इतने खुश थे कि जय सुमिता जी कहे अरे भरत भैया के माताजी आए, भरत भैया के माताजी आए. तो બધા બહાર આવી ગયા. યાર મેં કહું આવું તો આપણા સંજ્ઞાય કરે મને નથી જોયું. સમજે ખાલી એને આજે એ અમે જે અઠવાડિયું દાની જે વાતો કરી ને એનાથી જે અંદર અસરો પડેલી ને, પછી મને કે આપ ચિંતા મત કરો, હમ કે પૂરી દેખભાલ કરી લેંગે. પછી પેલું ગુસલખાનું કહે હિન્દીમાં કે શું કહેવાય આપણું टॉयलेट बाथरूम है ना वो कहते हैं. लेकिन उनकी चाबी मेरे पास है, उनको कभी भी जाने का मैं बैटरी लेके जाऊंगी तो जहाँ साथ में जाऊंगी साधु जी ओके હું એમનું ધ્યાન રાખી શકું. તો મને નવાઈ લાગે તો મેં તો હા કઈ વાંધો નહીં, મેં ધ્યાન રાખજો. તો પછી તમને આપણું ગાતરું લઈ ગયા, મમ્મીને ચાદર પાછી આવી. મમ્મી કે હારું કે આ સાધુજી હોય કે આપણે એમની સેવા કરી કે મારી સેવા કરતા હતા, તો કરવા જ વાંધો નહીં. મને તો શું એટલું નોર્મલ લાગે ને. પછી છેલ્લે દિવસે જવાનું હતું એટલે બસમાં બેસવા એટલે એમને સાધુજી આવ્યા હતા. મને કે ભરત भैया सुमिता जी ने बोला है कि आप जाने से पहले उनको मिल के जाना. मुका जो ચોક્કસ ભલીને જઈશ. પછી મને મોડું થાય ને એ તો જાતે જ બહાર આવી ગયા, બસો બધી હતી ત્યાં આગળ. પછી મને હાથમાં બોક્સ હતું, મીઠાઈનું બોક્સ. तो मैंने કે लो आपको बस में जा रहे हैं ना, रास्ते में खाने के लिए अच्छा रहेगा, यहाँ की स्पेशल वेराइटी खास आपके लिए मंगवाइए. तो મેં કહું હારું આ સાધુ હોય ને તો આપણે આપવાનું હોય ને, વરાવવાનું હોય, આપણે લેવાનું ના હોય. એટલે મેં કહ્યું કે અમારી પાસે બસમાં તો ઘણું બધું છે, એટલે કે આ તમને વર તમારી પાસે જ રાખવાનું. તો એને બહુ આગ્રહ કરીને આપ્યું, એટલે બહુ આગ્રહ લઈ લીધું. ત્યારે હવે લઈને હું ક્યાં ખાવાનું, એટલે મેં આપ્યું નહીં. મેં સાંજે પેલા મોટા સાધુજી છે ને એમને આપ્યું છે. હવે આટલું ક્યાં ખાધું, બસમાં તને વેચી દઉં. એટલે કોને આપ્યું? મેં પેલા સાધુજી કે તમે શું કર્યું છે કે આ બધાને ભૂલાડી દીધું કે કોઈ સાધુ છે, સાધ્વી છે, બધું ભૂલાડી દીધું. કે દાદા જ વાતો કઈ બીજું કશું કર્યું નથી. પણ એ મીનુ પાસે નંબર ને બધું જ હતું ને, ઘણા વખત આવતા કે તમે આવો.
આ શું સરળ આટલું ચોખ્ખું મરે કે અમે કંદમૂળ ખાઈએ છીએ. જૈન સાધવી એટલે રીઝન શું કે અમે અહીંયા વરવા જે અમે કહીએ કે ભાઈ આ કંદમૂળ વગરનું બનાવજો તો કે અમારા માટે નાખવા એવું પક્ષ કે એવું બોલતા હતા એવું એટલે હવે આ જોવાનું આ છે કે આ પાંચમો વારો આપણે સંજોગો ભેગા નથી થતા એમને અંદર શું છે કે નથી ખાવું, અંદર શું છે કે આ ભગવાનના આચારનું પાલન કરવું છે, પણ સંજોગ નથી તો એટલા ફ્લેક્સિબલ થઈ જાય કે મારા હાથમાં જે છે તો કે આ લાઈટ હું ના વાપરું, બીજાને વાપર મને વાંધો નહીં કે આ ટોયલેટ બાથરૂમ છે કે હું ના વાપરું. જૈન સાધુ ને જુદી થઈ જાય ને એટલે એમ હવે તો સિટીમાં હોય છે જ બધા એમાં, પણ એમ કે એ હું ના વાપરું, મારા હાથમાં જે હું ના કરું એટલે એટલું ચક્કર. હવે સવારે 3 વાગે ઉઠીને હવે આટલી બધી પડેલી હાથમાં સવારે 3 વાગે ઉઠીને કરે તો મને થાય આવું તો આપણે કરતા નથી. પણ દાદામાં એક એક વાત એને શિરાની જેમ ઉતરી ગયેલી અને પછી તો શિવમુનિ પાસે જઈને માફી માંગ્યા હતા. શિવમુનિ એમ વિચારવા પડ્યા કે મને કહેતા હતા કે આ કે બહુ કડક છે કે તમે એમને કેમ ના ફેરવી નાખ્યા? મેં કઈ જ વાત નથી કરી. બધું કહેતા હતા ને કે શિવમુનિ કે આપણે આપતો પુત્રો છે એમાંથી એક બે આપતો પુત્ર મને આપો કે છે, એવું કહેલું સંગમાં આપો. કનુ દાદાને કે કનુ દાદા કે છે એમને પૂછ્યા હો જેને આવું એ જાય કે છે, અમને તો મને કઈ વાંધો નથી કે છે. આ એક જતો હશે, બધા પાક્કા હતા દાદાનો. પણ એ શિવમુનિ જે પેલું આવો વિનય કરે ને એમની જોડે બધા શ્રાવકો તો આમ ભડકી જાય કારણ કે એમને એ લગભગ 1200 સાધુ સાધ્વી વચ્ચે એક આચાર્ય એટલે એ શ્રમણ સંઘ એટલે આમાં જૈનોને ખબર પડે કેટલું મોટું એ હોય એમ. અરે આમ અને બધા તો જે રીતે અમને એ કરતા હોય ને અમે તો એકદમ નોર્મલ વાત કરીએ. અરે એ અમે ભાઈબંધ તો એ રીતે વાત કરે બને ને એમને બહુ એકદમ પેલું એ થઈ ગયું. ચાલો હવે આપણે તો આ બધી રામાયણ દાદા મળતા પહેલા પ્રદૂષણમાં 10 દિવસ લીલોતરી ના કરીએ, વેક્યુમ ના કરીએ, લોન્ડ્રી ના કરીએ, બધું હતું. ધીરે ધીરે દાદા મળ્યા, જ્ઞાન જેમ જેમ વસ્તુ ગયું બધું છૂટી ગયું. જ્ઞાન ગોઠવાય કે આ 10 દિવસ તમે ના કરી પછી શું 10 દિવસ એટલે એ શું થાય કે ચાલો એટ 10 દિવસ તો આટલું સાચું એમ તો એટલે જઈને એવું જ કે નામ છે. ચાલો આપણે બીજી વાતો કરીએ. કુંજ કેવું છે બધું તને? શુદ્ધાત્મા યાદ રહેશે ને? 5 આજ્ઞા યાદ રહેશે ને? બસ બહુ એ રહ્યું એટલે બહુ બાકી બધું ચાલે. આપણો એ પાયો કહેવાય. પાયો સચવાઈ જાય ને થળિયું પકડી રાખ્યું પછી ગમે એટલા કરો ચાલે બધું. હા બોલો શું પ્રશ્ન? કઈ નહીં પદ ગયો એટલે તમારે પછી કન્ટિન્યુએશન થતા સિવાય કે તમારો આપણો ટોપિક બ્રેક ચેન્જ થાય છે. હા છે પેલી તો વાતો હતી સત્સંગ હતો. એટલે જ થોડું શરૂઆત થાય સત્સંગ. જય સત્ય લાગે ઢીલો છે. હે આત્મ સ્વ કલ્યાણ સ્ત્રવર હે આત્મ સ્વ કલ્યાણ સ્ત્રવર હે આત્મ સ્વ કલ્યાણ સ્ત્રવર અબ એવું જો વરદાન કે હું કાયમ સુખ મારું. અબ એવું જો વરદાન કે હું કાયમ સુખ મારું. હે આત્મ સ્વ કલ્યાણ
કલ્યાણસ્ત્રવર આત્મ સ્વકલ્યાણ સ્તવર અબ એવું દ્યો વરદાન કે હું કાયમ સુખ મારવું અબ એવું દ્યો વરદાન કે હું કાયમ સુખ મારું જળને ભજતા લૌકિક દુઃખ જળને ભજતા લૌકિક દુઃખ રસવધર્મી પ્રકૃતિ મુખ રસવધર્મી પ્રકૃતિ મુખ ચેતન ભજતા અલૌકી સુખ ચેતન ભજતા અલૌકી સુખ સ્વતત્વામૃત દ્રવણ અકુટ આત્માનો પ્રકાશ અકર્તા કર આત્માનો પ્રકાશ કરતા કર સૌ સંગી ક્રિયાથી અસંગ છે જો જાણક તે નિર્ભવ સૌ સંગી ક્રિયાથી અસંગ છે જો જાણક તે નિર્ભવ હે આત્મ સ્વ કલ્યાણ સ્ત્રવર અબ એવું દ્યો વરદાન કે હું કાયમ સુખ મારું અબ એવું જો વરદાન કે હું કાયમ સુખ મારું પૂદગલ આત્મ સામીપ્યે ઉદગલ આત્મ સામીપ્યે ભ્રાંત વિભાવાસ્ત્રવ કર્મેશ ભ્રાંત વિભાવાસ્ત્રવ કર્મે અધિષ્ઠાને પ્રતિષ્ઠાત્મા અધિષ્ઠાને પ્રતિષ્ઠા અધિષ્ઠાને પ્રતિષ્ઠિતાત્મા અધિષ્ઠાને પ્રતિષ્ઠિત આત્મા શક્તિ વ્યવસ્થિત ફળ આદેશ શક્તિ વ્યવસ્થિત ફળ આદેશ અધિકરણ ક્રિયા નિર્મળ અધિકરણ ક્રિયા નિર્મળ ને પરમાર્થે જીવી જાણ કે હું સીધો મોક્ષે જઉં ને પરમાર્થે જીવી જાણ કે હું સીધો મોક્ષે જઉં હે આત્મસ્ત્ર કલ્યાણ સ્વર આત્મ કલ્યાણ સબર અબ એવું જો વરદાન કે હું કાયમ સુખ મારું અબ એવું જો વરદાન કે હું કાયમ સુખ મારું બુદ્ધિ વિપર્યાસે દુઃખ બુદ્ધિ વિપર્યાસે બુદ્ધિ વિપર્યાસે દુઃખ બુદ્ધિ વિપર્યાસે દુઃખ સદબુદ્ધિથી ઉપજે સુખ સદબુદ્ધિ ઉપજે સુખ વિજ્ઞાને સ્વરૂપ
સન્મુખ અલેપ સાર્કી પ્રજ્ઞા શુદ્ધ બુદ્ધ પ્રાકૃતે ઉર્ધ્વીકરણ સતરૂપાતીત પીછાણી જોયું મોક્ષ અચળ ધ્રુવ હું સતરૂપાતીત પીછાણી જોયું મોક્ષ અચળ ધ્રુવ હું હે આત્મ સ્વ કલ્યાણ સ્ત્રવળ અબ એવું જો વરદાન કે હું કાયમ સુખ મારું અબ એવું જો વરદાન કે હું કાયમ સુખ મારું હું કાયમ સુખ મારું સુખ મારું જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા બોલો. આપણે દાદા ભગવાન જબરજસ્ત જાગૃતિ, ધોધ નાયગ્રા ફોલ્સ જેવો ધોધ એમની પ્રજ્ઞા, પરંતુ એ કહેતા કે 24 કલાક અમે તપમાં હોઈએ. હવે એમનું તો હું ઉઘાડ જ કહીએ કે ત્યાંની સ્થિર જ હોય, તો એ તો ખાસે જ નહીં, તો એ કઈ જાતનું તપ? જો આમ ખ્યાલ ના આવે પણ જ્ઞાન મળ્યા પછી પણ આ દાદા બોનું આખું જીવન ગયું ને તપમાં ગયું છે. એમને આપણને ખબર નથી પડવા દીધી. એમને એમની અનુકૂળતા જોઈ છે ક્યારેક? સ્થૂળમાં વાત કરું. અનુકૂળતા નથી એ તપ ખરું કે નહીં? પણ આપણે ખબર નથી પડવા દીધી. એમની 4 ડિગ્રી બાકી હતી ને, એ જાગ્રત હતા એટલે એમને છેક આખું તપ કરવું. તમે જુઓ, ખબર કઈ રીતે પડે કે એમને મન વચન કાયા જે જગત કલ્યાણ માટે હોમી દીધેલા, ક્યારેય એમને દેહની દરકાર કરી છે? ક્યારેય પોતાની અનુકૂળતા જોઈ છે? ક્યારેય પોતાનો કમ્ફર્ટ ઝોન જોયો છે? હું તો કહું કે છેલ્લી વાર જ્યારે દાદા ઇન્ડિયા ગયા અહીંયાથી, એમની કેવી કન્ડિશન હતી? બાટલો ચડાવેલો, ક્રિટિકલ. પાઇપો અને બધું સાથે. પણ કયા ક્લાસમાં ગયેલા ઇન્ડિયા? 3rd ક્લાસમાં. તમે વિચારો ને, ખાલી વિચારીએ આપણે. કેટલી ઉંમર હતી? 80 હતી ને છેલ્લા વર્ષે ગયા હતા. 80 વર્ષની ઉંમરે આવા ગજબના પુરુષ અને ઇકોનોમીમાં ગયા. આપણે ખ્યાલ ના આવે. એટલા એ તપ એવી રીતે કરતા ને એવી રીતે રહેતા ને કે આપણે ખ્યાલ ના આવે કે અમને તકલીફ પડશે. અને આપણે જવાનું હોય તો વિચારે કે ના વિચારીએ? એટલે આપણને વિચારે કે આપણે અક્કલ નથી, આપણને ખબર નથી પડતી.
તો first class વાંધો નહીં. ઉઠતા ઉઠતા સમજે? તો કે આ કમ્ફર્ટ ઝોન અમને ક્યારેય શોધ્યો નથી, નાનું તપ છે. ને કમ્ફર્ટ ઝોન કેમ શોધ્યો નથી? તો કે દેહમાં નતા રહેતા માટે. માટે. આ દેહથી જુદા રહેતા હતા એનું આ મોટામાં મોટું પ્રમાણ છે. ખ્યાલ આવે? બાકી તરત કમ્ફર્ટ શોધે કે ભાઈ હારું આ નીચે બેસવાનું તો નહીં ફાવે. એ સ્થૂળનું તો પણ આંતરિક તપ કયું એમ? હા, એટલે આ પેલા સ્થૂલને આ સ્થૂલનું કઈ નાનું છે? આ સ્થૂલનું કઈ જેવું તેવું છે? આપણે ખબર ના પડે. તમે જુઓ, ઓ માઇક નજીક રાખો. બધા એ તો એવું લઈને આવ્યા ના, શું લઈને આવ્યા? એવું ના પડે. ચાલુ છે ને? ચાલુ છે. એમની પ્રકૃતિ ના ના, આ મન વચન કાયા જગત કલ્યાણ માટે હોમી દીધેલા એ લઈને આવેલા ના કહેવાય. ચોથા આરાના પુરુષો એ લોકોની ચરમસરી હોય એટલે હા. ગમે તેવું તપ કરી શકે. હા. એ લોકોમાં એવું શક્તિ હોય હા હા એટલે દાદા એવી શક્તિ લઈને આવ્યા એમ હા, કહું. શક્તિ હા લઈને આવેલા. ચાલો ને, લઈને આવેલા. છૂટે એ પોતે છટકી જવા માંગે છે. ના છટકી નથી જા એટલે કે દાદા આવી શક્તિ લઈને આવેલા, આપણામાં ના હોય એમ. એવું મેં કહ્યું એટલે નથી. અંદર ખાલી આવું થાય ને પોલ વાગી જાય ભાઈ. એમને આ તો એક સમજવા માટે કે કયા લેવલ સુધી એ ગયા છે. આ પાંચમા આરામાં અને આ પાંચમાનું પૂતગલ હોવા છતાં સમજે, ચરમ શરીર તો હતું નહીં, પાંચમા આરાનું પૂતગલ હતું. પણ જે રીતે દેહથી મુક્ત રહ્યા છે ને એની વાત છે. આવું હોવા છતાં આવા એક્સ્ટ્રીમ સંજોગોમાં પણ દેહથી મુક્ત રહેલા છે. મેં કહ્યું બી નહીં કોઈને કશું. હા કોઈને કશું કહ્યું બી નહીં. હા, એ તો બાજુવાળાને ખબર ના હોય. કહું ને, બીજા બાજુનો વિચાર ના આવે કે હારું આપણે આવું કંઈક કરીએ એમ. કરીએ. હા, એ જ. વિચાર ના આવે. બાકી કેવું એમને સાધારણ કીધું હોય ને તો ફટ લઈને બધા કરી નાખે. તો આનું બહુ મોટું પ્રમાણ છે કે દેહથી જુદા હતા. એમણે દેહની દરકાર ક્યારેય કરી નથી, પોતાની અનુકૂળતા ક્યારેય જોઈ નથી. એમની બેસવાની ગાદી હોય ને, આપણે ક્યારેય જોયું છે કે આ કમ્ફર્ટેબલ છે કે નહીં, એમના માટે કમ્ફર્ટેબલ છે કે નહીં. ખુશીઓ દાદાની ખુશી જ વાત કરો ને ઉપાસના થાય. આમ જોવા જઈએ તો મોસ્ટ અનકમ્ફર્ટેબલ છે. હા હા, મોસ્ટ કારણ કે અનકમ્ફર્ટેબલ છે. તમે ઉચકો, એક ઊંચું કરે એક નીચું કરે. આપણે તો ઉચકે ને એવી રીતે તો બીક લાગે કે પડી જઈશ પડી જઈશ. આમ કે આમ કડકથી આમ પકડી રાખી. અને કેટલું નોર્મલી રહેતા હતા આમ. એટલે વાત સાચી કે પગ આ ઊંચા કરે ને પછી ઘણી વાર તો ખુરશી હેન્ડલ હોય, કોઈ હેન્ડલ વગર નહીં હોય. જન્મદિવસ વખતે જે ખુરશીમાં ફેરવ્યા હતા આમથી આમ લઈને ઊંચા નીચામાં. હા, એટલે એ જ કહ્યું. તે આ જે વસ્તુ છે ને આખી, આ એ જે દેહથી મુક્ત દશા હતી ને અહીંયા ખબર પડે. અને આપણે તો શું કહીએ, આવી તો મને આવી રીતે ફેરવાતો હશે, પેલા તો બધા લઈ જાય ઇમોશનલ થઈને. તમારે ધ્યાન રાખવું જોઈએ. ખ્યાલ? એમને જે વહેતું મૂકેલું ને, હવે આ વહેતું મૂકવું એ કેટલું મોટું તપ છે. કોણ સમજે? તારે લોકોને તારી સાથે જે કરવું એ કરવા દેવાનું, એ કેટલું મોટું તપ છે. ભગવાન મહાવીર હતા ને, એમને વહેતું મૂકેલું. એ તો 360 ડિગ્રી કેવળ જ્ઞાની કહેવાય. એમની વાત આખી જુદી. પાતા પાંચમા આરામાં ને 356 ડિગ્રી ના વહેતું મૂકવું. હવે એટલે આ સ્થૂળ તપની વાત કરી. આ બધા મહાત્માઓ આવે, મહાત્માનું લેવલ કયું ને એમનું લેવલ કયું. હવે એની સાથે છે કે નહીં? આ તમે કેમ ભગવાન કેવડાવો છો મારી જાતને? હા, એટલે
શું જે મહાત્માઓ આયા, મહાત્માનું લેવલ બીજા ચોથા પગથિયાનું, એમનું 100મા પગથિયાનું, કે કેટલું બધું એમને એ આવે, પણ ખબર પડવા જોઈએ છે. ક્યારેય ખબર જ નથી પડવા દેતી કે આ મને આ બોજો લાગે છે. આ વહેતું મૂકવાનું કહો છો એટલે એનું તમે પારાસિસ જો તો એક્ઝેક્ટલી વ્યવસ્થિતમાં રહે તારે વહેતું મુકાય છે ને, હા, તો બરાબર. એનું એટલે બેરોમીટર એના લીધે જ છે ને. હા, એના લીધે જ. કારણ કે કેમ કે આ ગાડી ચેક કરો તો વ્યવસ્થિતની બહાર ગયા, કોઈને કંઈક કહે કે આ કરો તો પછી એટલે એક્ઝેક્ટ વ્યવસ્થિતમાં રહે છે. એટલે હવે જો ને સ્થૂળભાઈ કેટલું બધું આમ આપણે જોઈએ ને, દાદા બોમ્બે હોય ને દાદા દાઢી કરતા હોય ને પેલું દર્શન કરવા આવે અને એને પછી ટાઈમ થઈ જતો હોય તો દાદા પોતાની અનુકૂળતા જોઈએ છે, લે ભાઈ લે વિધિ કરી લે પેલા. આપણે આમ એ વિચાર આવે ખરું, આ પોતાની જરાય દરકાર નથી. પોતાનો જમવાનો ટાઈમ, નાસ્તાનો ટાઈમ કશું પડેલી નહીં. અને એ દેહથી છૂટા રહેતા હતા માટે તમે એમનો ફેસ જુઓ ને, કાયમ ફેસ તમને પ્રફુલ્લિત જ લાગે. મોઢું જો કાયમ તમને ફ્રેશ લાગે, ભલે બીજા શરીરથી થાકેલા હોય પણ એમનો ફેસ કાયમ ફ્રેશ લાગે. કેમ? તો કે ઉપયોગમાં રહેતા હતા માટે. તમે ઇન્ડિયા જાઓ ને ના ગરમીમાં ફરો, પરસેવો થાય કે ના થાય? પરસેવો થાય ને, પણ જે ઉપયોગ વાળો હોય ને એને પરસેવો ના થાય. તમે જો ક્યારેય દાદા બોને તમે ક્યારેય પરસેવો થયેલો જોયો છે? પંખો ના હોય તોય નહીં. અરે ત્યાં વડોદરામાં કિરણપુરની નજીકમાં એક ગામ છે, ત્યાંના એક મહાત્મા એમને આવીને દાદાને કીધું કે દાદા મારા ગામમાં માતાજીનો યજ્ઞ છે, તમે આવશો કે? બધાને કે તમારા દર્શન થાય ને. એનો ભાવ શું કે બધાને દાદા મને દર્શન થાય, બધાનું કલ્યાણ થાય. હવે તમે જુઓ, દાદા ભગવાન સામેથી સંજોગ આવ્યો ને ક્યારેય ના નથી પાડતા. આપણે તો જોઈએ કે મે મહિનામાં એક ગામડામાં બોલાવે છે અને એ જમાનામાં ગામડામાં ઇલેક્ટ્રિસિટી ના હોય ને બપોરના ટાઈમે તો ખાસ ના હોય, એ સ્ટેગરિંગ જ હોય. દાદાએ પ્રેમથી આ પાડી દીધી. અમને બધાને વિચાર કે ગરમીમાં કેમ ના જશું, ખ્યાલ? અમને બધાને વિચાર આવે. દાદાએ પ્રેમથી હા પાડી. પછી પાછો આવ્યો કે દાદા તમે મારા ગામમાં આવો જ છો ને, 4 વાગે છે કે મારે ત્યાં જમજો, પ્રસાદ લેશો ને? દાદા પ્રેમથી આ પાડી દીધી. હવે ગયા એને ત્યાં, નીચે તો બધું લીપણ, ઉપરનું બારિયા જેવું ઘાસ, પછી ઉપર પતરા, અને એના ઘરમાં પંખો તો હતો જ નહીં, હોય તોય પેલો ઇલેક્ટ્રિસિટી ના હોય. એટલે અમે પેલા પંખા, હાથના પંખા એ નહીં, પેપર લઈને દાદા પંખો નાખીએ. પણ દાદાને કોઈ જ અસર નહીં. આરામથી જમ્યા, થોડું આડા પડ્યા, 4 વાગે ત્યાં યજ્ઞમાં હાજરી આપવાની. જયંતભાઈ એક વખતે તો મંડપ ના આવે, એક ચંદ્રમો બાંધી દો પેલા 12x12 નો, 4 બાજુ રોડા ખેંચીને. અને પેલું આ ગરમી ને એમાં પેલો ધુમાડો ને એની ગરમી હોય ને પાછી, દાદા આરામથી ઉભા રહે. બધાને પરસેવો થતો, એમને પરસેવો ના થાય. ઉપયોગ હોય ને, એ જે શુદ્ધ ઉપયોગમાં રહે ને, દેહથી છૂટા રહે ને, એટલે એ અસર ના રહે. તીર્થંકર ભગવાનને પરસેવો ના થાય. તો એની જગ્યાએ આપણે શું થાય કે હું તો હા પાડું, પણ તમારા બધા મતલબ હોવી જોઈએ ને, તમારે ના પાડવી જોઈએ. પોતે સારા દેખાવા માટે પોતે ના પાડે,
કોઈ પેલા આસિસ્ટન્ટને પકડે કે ના પકડે કે તારામાં અક્કલ નથી, તારે ભાન નથી, સમજે? અને અહીં એ દાદા કેવા કે બીજા જો કોઈ આસિસ્ટન્ટ ના પાડવા જાય ને તો ઉલટા એને ખખડાવે, સમજે? હવે અહીંયા ખાલી જોવાનું શું છે કે દાદા ભગવાને 1958 જ્ઞાન થયું ને, સામેથી એક પણ વ્યક્તિને કહેવા નથી ગયા. ભાઈ 4 વર્ષ પછી ચંદ્રકાંત ભેગા થઈને ચંદ્રકાંત પૂછ્યું કે હું આ જ્ઞાની શોધું છું, મને જ્ઞાની મળશે ખરો આ જન્મમાં? ત્યારે કહ્યું કે તારો દાદો જ્ઞાની છે. પણ સામેથી કહેવા ગયા, એમના મામાની પોળના બધા કહે કે આ સુપર હ્યુમન છે, ભગવાન જેવા છે, કોઈને સામેથી કહ્યું કે મને આવું આ જ્ઞાન થયું છે? તો ભાઈ જુઓ, દાદા ભગવાને જેટલા મળ્યા ને એ બધા માટે એમને 100% ખટપટ કરી છે, પણ જે મળ્યો નથી ને એ બધા સાથે વિતરાગ રહ્યા છે. તો ભાઈ જુઓ તો ખરા, આ ગમે તેવું તપ છે, આવું ગજબનું જ્ઞાન અંદર હોય, આ તો આપણે ખાલી સમજાય ને તોય થાય કે આને સમજાય દઉં, આને સમજાય દઉં, આને સમજાય દઉં, થાય ના થાય. અહીંયા પીશું ક્યાં પીશું? હા, પેલા ભલે ભૂખ ના લાગી હોય તો મોમાં નાખી દઉં. 5 આજ્ઞા તરફ ફટાફટ સમજાઈ જ નાખું. આ એક સમજ, એટલે આજે તપનું કહો છો ને, ખરેખરું તપ છે એમ. એમને સામેથી કોઈક સામેથી આવ્યું કે દાદા મારે ત્યાં આવશો કે આમ સત્સંગ રાખીએ, એમ થોડા ઘણા ભેગા થશે. દાદાએ ક્યારેય ના નથી પાડી. તે એવું નથી જોયું કે આ મોટો માણસ છે, નાનો માણસ છે, ભેગા કરી શકશે નહીં કરી શકે, એને અનુકૂળ છે એટલું જોયું. પછી એમનું બેસવા કરવાનું બધું ગમે તેવું હોય ને કોઈ પ્રોબ્લેમ નહીં. એટલે અહીંયા ખબર પડ્યા. હવે આપણે કે કલ્યાણની ભાવના, જગત કલ્યાણની ભાવના, કલ્યાણની ભાવના, પછી તો આપણે જ વિનાશી સુખો જોઈતા હોય, સમજે? આપણે જ વિનાશી સુખોની ઈચ્છા હોય કે આ એવો પુરુષ પાક્યો કે કોઈ વિનાશી સુખ અમને ખેંચી ના શકે. આ અમેરિકાનો દાખલો હતો ને, ત્યાં મોટેલમાં લઈ ગયા, હોટલ મોલમાં લઈ ગયા, તો મોલમાં બધે ફર્યા. પછી બધાની જોડે 10-12 મહાત્માઓ હતા, અમેરિકાના ખરા અને ઇન્ડિયાના ખરા. ઇન્ડિયાના મહાત્મા બધું મટીરિયલ જુએ ને તો બધો ભાવ જુએ તો 1 થી 10 ગુણે, એટલે 10 રૂપિયાનો ભાવ હતો $1. એટલે થાય કે આ 10 ગુણે જુએ કે આ ઇન્ડિયાની સામે સસ્તું છે કે મોંઘું છે, કેટલું સસ્તું છે. અને અમેરિકાના હોય તો જુએ કે આની જે પહેલી ટેક્સ, સેકન્ડ ટેક્સ, થર્ડ ટેક્સ છે, આ ત્રીજું ડિસ્કાઉન્ટ છે, એટલે કે હવે આ લેવા જેવું. એટલે આવું બધું ચાલ્યા કરે. હવે દાદાને બધું દેખાય, દાદા એક શબ્દ બોલે નહીં. પછી છેલ્લે દાદા જયારે ટીલ પાસે પાસ થયો ને ત્યારે દાદા ધીરે કીધું કે જુઓ કે આ મોલ અમારા દર્શન કરે. એટલે બધા મહાત્માઓ ભગવાઈ ગયા કે આ દાદા શું બોલે, મોલ દર્શન કરે. કોઈ માણસ દર્શન કરતો બરાબર છે કે આ મોલ દર્શન કરે છે. તો દાદાને દેખાય કે હજુ આ લોકોને સમજાતું નથી, લેવલ જ નહીં ને, હજુ સમજાતું નથી. ત્યારે દાદા ફોડ પાડીને કેવું પડ્યું કે આ મોલ કે છે કે આજ સુધી આવો પુરુષ અમે જોયો નથી કે આખા મોલમાં ફરવા છતાં કોઈ જગ્યાએ દ્રષ્ટિ બગાડી નથી. ત્યારે મહાત્મા સમજે કહો આપણે ક્યાં ખોઈ ગયા હતા, સમજાય? હવે આવા પુરુષ, આવા લોકો આપણા જેવા જો રહેવાનું હોય તો એમને શું અનુકૂળતા છે? એ તપ છે, બહુ મોટું તપ છે, સમજે? હવે આપણે કઈક દાદા આપણે જ્ઞાન આપ્યું, જ્ઞાન પીરસ્યું બધું, પણ આપણે જો દિવસો કાઢ્યા છે, આપણે એમને કેટલું તપ કરાવ્યું છે ખબર જ ના પડે. અમે 82 દાદા વડે ને તોય ખબર ના પડે એવી હાલત હતી. અને આજે આપણે દાદાની વાતો કરીએ તો એ કેટલા કાચા પડીએ. આપણે દાદાની વાત કરતા હોઈએ ને લાગે કે દાદાની વાત છે ને પ્રોજેક્શન પોતાનું થતું હોય, હજુ માર્ક એ ખબર ના પડે.
આપણી વાતમાં શું હોય કે દાદાએ મને આમ કહેલું, દાદાએ મને આમ કહેલું, પણ દાદા શું કહેવા માંગતા હતા, દાદાનો શું આશય, એ આપણે પકડાય જ નહીં. સમજે? હું તમને મારો દાસ અનુભવ કહું તો કેવું આવી જાય, તમને એવું થાય કે ઓહો આ ભરતાનજી કેટલા લખી, કેટલા આમ એવું લાગે. સમજે? એટલે મારે જ્યારે દાદાની વાત કહે તો દાદા ભગવાનનું પ્રોજેક્શન કરવાનું હોય, વિજ્ઞાનનું જ્ઞાનનું પ્રોજેક્શન કરવાની જગ્યાએ મારું પ્રોજેક્શન થાય તો આટલા વર્ષોથી કેટલો કાચો કેવું ખ્યાલ આવે? આમ કેવું થાય કે દાદાએ મને આમ કહેલું, આમ થયેલું, મેં દાદાને આમ આવું કરેલું. અરે ભાઈ દાદાએ શું કર્યું એની વાત કર ને. ખ્યાલ? આંતરિક શું એમ નતા હોય આંતરિક તો હવે આ આપણે લેવલ વગરના બધા મહાત્માઓ એ આ ટોપ લેવલના એ પર્વતની ટોચ પર અને આપણે ખીણમાં, હવે આપણી સાથે બધા એડજસ્ટમેન્ટ લેવા પડે. ભારી તપ હતું. દાદાનો એક સમય તપ વગર જતો નતો અને એમને આપણે ખબર પણ ના પડે કે આ તપ થાય છે. એટલી હદે એડજસ્ટ થયા કે આપણને ખબર પણ ના પડે કે દાદા આપણી જોડે એડજસ્ટ થાય. તો એ આંતરિક તપમાં એમનું પેલું હું બેક એન્ડ ફોર્થ થાય કરું સેકન્ડ માટે પણ ત્યાં જ એના એના એ ભલે 4 ડિગ્રી હતું પણ એવું નહીં, એ તો ભાગ આખો ઉડી ગયો. તો ખાલી એટલે આ બેને આટલું થવા છતાં બેને એક ના થવા દે, મોટું તો એ જ કહું છું ને જે આટલું ડિફરન્સ છે અને પેલી એમની ભાવના કે આ પામે પણ એટલે પેલું આના પેલું અહીંયા છે એટલે એ તપ હોય ત્યાં. કરુણા હોય, કરુણા રે, બાકી બીજું કશું નહીં. તો આ તમને આટલું કીધું ને કે જે મળે એના માટે બધી ખટપટ કરે, પણ નથી મળે એના માટે વિતરાગ. સમજે? તમે દાદાને મળ્યા ને પછી તમે ના આવો ને તમારી સાથે બીજા બધા પૂછે કે પેલા વાસુદેવભાઈ કેમ દેખાતા નથી, ત્યાં ખટપટ કરે. પણ બીજે નહીં, જેમને મળ્યા એના માટે બધી ખટપટ. જો એવું જ કહે છે ને કે તું મને મળ્યો માટે પાત્ર, મારે બીજું જોવાનું નથી. હવે આ જો ને એટલે જે એમની જે ભાવના છે એ આમ પામે મોક્ષ અને આમ તો નથી એમનું ખટપટ કર્યા પરંતુ પણ એ પોતાના ઉપયોગમાં જ રહે છે. થાય તો બરાબર. પણ તમે સાદી ભાષામાં કહો ઇમોશનલ ના થાય, સેન્સિટિવ ના થાય. પણ તપ એમને એટલા માટે થાય કે પેલો જે પામવું એ પામી નથી શકતો એ તપ એમને થાય. એ ટોપ લેવલની વાત કરે હમ. અને આપણે જે બોટમ લેવલ, આપણે વાત પકડાય નહીં. પકડાય નહીં. એટલે એમની આપણે જે બીજું કોઈ હોય એમ લેવલ વાળું તો ફટ ને કહું આખું કામ થઈ જાય ને. એટલે ના થાય હારું કા આને કહું છું સમજાતું નથી, આટલી સીધી વાત સમજાતી નથી, આટલી સાદી વાત સમજાતી ના થાય. એવું થાય. અરે ભાઈ આ સત્સંગમાં ના થાય કે હારું આવું પદ ગવાતું છે, આટલું ભાન નથી, આ ટોપિક આ છે, આ પદ ગાય છે. નાની નાની વસ્તુમાં પણ થઈ જાય. મોડા બગડી જાય. હા મોઢાય બગડી જાય. બરાબર. આઈ થિંક આ વાત પરથી તો તમને લોકોને જ ઘણું તપ કરવું. હમ તમે બધા સત્સંગ કરવા જાવ છો હા તો ભારે તપ. ના અમારે તો સ્થૂલ આવે, બહુ ભારે ના આવે. તમારે જે બધા હારા મળે ને ના એવું હોય જ નહીં. બધા અમારા વખત અમને છે ને દાદાના વખત ખેડવાનું આવ્યું, અમારા વખત તૈયાર માલ લડવાનું આવ્યું ને એટલે બહુ થોડો માલ તૈયાર પણ તો ખરું, કારણ કે બધી વેરાયટી બહુ આવે ને. વેરાયટી આવે ને એ વેરાયટીઓ આવે ને એટલે અમારું ખીલે, એ વેરાયટીઓ એટલે અમારું ખીલે. કારણ કે એવા અણધાર્યા પ્રશ્નો આવે ને એટલે અંદર ખીલે. પેલા સાધુએ નહીં કીધું એમ આ મિથ્યા ક્રિયા, હવે મેં તો સાંભળ્યું ને મિથ્યા કે એકદમ જે અંદર સ્કૂલે ને કે મિથ્યા ક્રિયા છે કે દ્રષ્ટિ છે, કે આ ભગવાન મારી તો દ્રષ્ટિ જ કહી છે. ભગવાન તમે જઈ જ નથી ને એટલે તમને ખબર નહીં પડે. કોઈ નથી. તમે મારા જેવા જ છો. એટલે આ પોતે આમ હોય ને કે હું આ ભરત છું
એટલે એ મિથ્યા દ્રષ્ટિ કહેવાય સાદી ભાષામાં. એટલે મિથ્યા દ્રષ્ટિથી સંસાર છે. પછી હું ખાઉં છું, પીવું છું, કે કંદમૂળ ખાઉં છું, કે આમ વિતરાગ માર્ગનો જે આપણો આચાર છે એનાથી કંઈક જુદા આચાર થયા તો એનાથી આમ પેલું આમ કે એ રીતે આચાર થયો મોક્ષ થઈ ગયો તો એવું નથી. દ્રષ્ટિથી મોક્ષ. આચાર તો હોય બધા, પણ આ લાગે એ દાદા જે કહેતા કે અમે ન ભૂતો ન ભવિષ્યથી એવું થઈ ગયું. ને અત્યારે એ દાદાની વાતો કરીએ ને તો આમ એવું લાગે કે એ સમયમાં આપણે આવી ગયા. એટલે કે એમની વાતો કરતા કરતા એ વર્તમાનતામાં આવી જઈએ. બાકી એવું હોય નહીં. તો તમે સમજાવતા હતા કે પેલું એમને સમજાવ્યું નહીં પેલાને તો એમને આપણને થાય કે આ કેમ સમજતો નથી. તો પછી તમે કંઈક કહેતા હતા. એટલે આપણે અંદર ચૂન થાય સમજતો ત્યાંથી આટલી ખબર નથી હોતી, આમ નથી હોતી. અથવા તો આમ દાખલા કુંજ આવે છે બરાબર, હું મને પૂછું આમ કે ભાઈ આજ્ઞા રાતે બધું એને કશું યાદ જ ના હોય તો થાય કે સારું આ આટલું નથી કર્યું સમજાય. અંદર પેલો એ થાય ટાઈમ વેસ્ટ કર્યો. દાદાને એ ભાગ ના હોય, એક કરુણાવાળો જ ભાગ હોય. એ જ્યાં છે ત્યાંથી કેમ કરીને 2 પગથિયાં ઉપર જાય ને એ જ આખું એમનું એક ધારી હોય. જયારે આપણે તો સેટબેક આવે, આપણે જે એના માટે જે આમ કર્યું ને એનું રિઝલ્ટ ના હોય ને તો આપણે સેટબેક આવે. પણ એનું કારણ કે એક્ઝેક્ટ વ્યવસ્થિતમાં વર્તે છે એટલે એવું હા એ તો આ પાડી દે પેલા. રીઝન ઇઝ ધેટ. વ્યવસ્થિત અમને વર્તે છે બરાબર, એક પરફેક્ટ શબ્દ આપ્યું તમે કે વર્તે છે એટલે એમને વાપરવું ના પડે. આ સ્પષ્ટ અનુભવની દશાવાળા પુરુષ હોય ને એમને આ બધા આજ્ઞા વાપરવી ના પડે, આજ્ઞા વર્તે. એમને આપણા સિદ્ધ સુધીના વાક્યો યાદ કરીને એનો આધાર લેવો ના પડે. વર્તે. કોઈ અપમાન કરી જાય તો એમને બોલવું ના પડે કે હું શુદ્ધ આત્માને આ ફાઇલ નંબર 1 નું અપમાન કરીને આપણો સામૂહિક શુદ્ધ આત્માને આ મારો હિસાબ ને એક કશું એમને એનો અડે જ નહીં. એ આપણું તપ. એટલે આપણું એવું લો લેવલનું તપ અને એમનું આખું જે આમ છે કે ને આમ એ 4 ડિગ્રી વાળું તપ કેવું હોય પણ એ જોરદાર હોય. આપણને તપ આવે ને ખબર જ નથી ભેગા તપ આવ્યું અને એમને રહ્યા કરે જાગૃતિ. એટલે કોણ તારી વાત કર ચાલ. મારા પાસે અત્યારે તો કઈ નથી ક્વેશ્ચન નથી ના પણ તારે આ તો પેલું જ્ઞાન ને બધું લીધું ને તારો અનુભવ કેવો છે? સારો. શૈલેષ કાકા છે જ ને તો પહેલાથી થોડી ખબર હતી. હા બરાબર છે. ના પણ પછી આમ મળ્યા પછી આગળ ડેવલપમેન્ટ કેવું કર્યું તમે? ડેવલપમેન્ટ નથી, ધ્યાનમાં રહે છે ક્યારેક ક્યારેક હોય જાય ક્યારેક રહે કે આમ છે એટલું. પછી પાત અને અંદર આવે એમ કે હું શુદ્ધાત્મા છું એ રહેશે ને એટલે ઇમિડિયેટ નહીં પણ ના ઇમિડિયેટ નહીં. આપણે ઇમિડિયેટ રાખવું નથી એ તો પછી સીધું અહીંથી મોક્ષે જવું પડે. આ બધા રખડી મરે બધા. આપણે પણ આમ જાગૃતિમાં આવે ને કે હું શુદ્ધાત્મા દિવસમાં 2-4-5 વાર તો આવે ના એકલો એટલું આવે ને આવે એટલે બહુ થઈ જાય. રૂમમેટમાં શુદ્ધાત્મા દેખાય ને ક્યારેક આપણે રોજ રોજ નથી જોવા પણ ક્યારેક એ સાહેબ ના ફાવે ત્યારે ખાસ દેખાવું જોઈએ. અને એની અમુક એની પ્રકૃતિ આપણને ના ફાવે ત્યારે પછી આજ્ઞા એપ્લાય થાય એટલે બહુ થઈ જાય. સાવ થતું આવી ગયો આજે આવું થોડો પરિચય રહે એટલે શું થયું અથવા હું ભૂલી ગયો હતો. જો પછી પેલી આ રિલેટિવ રિયલ બધી આજ્ઞાઓ વપરાય છે ને આ બધા છે ને આ જૈનો એટલે બધા મોરના ઈંડા કહેવાય, ચીતરવા ના પડે બધું આમ. હા તમે આવી ગયા છો ખુશ થઈ ગયા પણ સાચું ખરેખર એ છે ને આ એક ઉપાદાન લઈને આવેલા હોય ને એટલે જલ્દી વાત પકડી જાય. આજ્ઞા થોડી વપરાય ને વધારે એવું રાખવાનું. રાતનું પણ નિર્દેશન કરે છે ને આટલું ચોકસી વાળું છે ને
કે હવે આ વર્ષ પછી ભેગો થાય પણ આટલું જ છે ને. પછી પેલા એ સત્સંગમાં આવતો હોય કે ના આવતો હોય, આવેલો હોય કહેવાનું સત્સંગમાં? શૈલેષ કાકા તો ત્યારે આવ્યો હતો. એના પહેલા એક બે વાર આવી ગયો. હા બરાબર. પણ નહીં, પછી અમે લોકો ના આવીએ તો કેટલી વાર આવ્યું પછી પછી એટલે વાંધો નહીં, કશો વાંધો નહીં. એ વ્યવસ્થિત અમારે સમજી જવું પડે કે વ્યવસ્થિત એના સંજોગો હોય ને બધા, કારણ કે આ નોકરી કરવાની હોય, ભણવાનું હોય, બધું હોય ને, પાછું રાઈડ ને આ ડિસ્ટન્સ ને બધું જ હોય ને. અને વ્યવસ્થિત નું આવે છે તો એક વાક્ય એવું આવેલું દાદાનું કે અમે વ્યવસ્થિત ને જાણીએ ખરા પણ માનીએ નહીં. હા એટલે એમનું મન એવું સ્ટ્રોંગ, એમનું મન એવું સ્ટ્રોંગ કે આમ સામે સંજોગ ગમે એવા વિપરીત હોય ને, પાણીમાં બેસી ના જાય, પાણીમાં બેસી ના જાય. આપણે તો પેલો આવા સંજોગ આવે ને કે હવે હળવા વ્યવસ્થિતમાં જવું છે કે બેસી જઈએ, અને એમના છેક સુધીના બધા એ હોય એમ પોઝિટિવ જ હોય. કે આપણે માદા પડ્યા હોઈએ અને આમ કે એમ કે ને આમ પેલી બીમારી જેવી હોય કે ડોક્ટરે કહી દીધું કે મહિનો છે કે આ છે, તો આપણે શું થાય? અંદર થઈ જાય કે ના ડોક્ટરે કીધું છે, એટલે પછી એને સ્વીકારી લઈએ ને, એ આમ માની લીધું. તો દાદા કે ના અમે જાણીએ ખરા પણ માનીએ નહીં, એટલે છેક સુધી પોઝિટિવ હોય. એ તો બહુ મોટું આમ સારું છે, ઘણી આમ તમારાથી રહેવાય. પણ આ તો દાદાની તો આખી વાત જ આપણને પાણીમાં બેસીને વાર ના લાગે, થોડુંક આમ પ્રેશર વધે એટલે પાણીમાં બેસી જઈએ, હિંમત આવી જઈએ. જ્યાં દાદા કે અમારું મન એટલું સ્ટ્રોંગ હોય કે ઉપરથી બોમ્બ પડે ને તો અમે હારીએ નહીં. એટલે કુછ મને ગમે તારું આટલું રાખ્યું. સ્નો પડે બહુ તો કે સત્સંગમાં નથી જવું, બહુ સ્નો પડે છે. હા સ્લોમાં ચાલીને આવવું હોય, સ્લોમાં ચાલીને આવવાનું હોય ને એટલે અરે કે ના કે ડ્રાઈવ કરે પેલું મને એવું બતાવે કે ગાડી સ્લીપ થશે તો આમ થશે તેમ થશે. પછી તો ખાલી બ્લેક આઈસ હોય ત્યારે સ્લીપ થાય, ને તો ના થાય ને તો તું સારી રીતે ચાલે. મન આવી રીતે કાચું પડી જાય. દાદાનું મન ક્યારેય કાચું ના પડે, એ હારું બહુ મોટું થયું. ગમે તેવા સંજોગ હોય ને મન કાચું ના પડે. અને આપણે તો આમ જરાક માથું દુખતું ને જવા કાજે સત્સંગમાં નથી, અને ક્યાંક થોડું દૂર હોય ને તો તરત માથું દુખી આવે, ત્યાં તરત કઈક કામ આવી જાય, ત્યાં તરત કઈક કામ આવી જાય, અને પછી એક્સક્યુઝ લઈ લે કાજે વાળો. એટલે આપણને આ છે ને આ ખબર પડે કે અંદર કેવું કાચું પડી જાય. એવું મન લઈને આવ્યા કે એ પુરુષાર્થમાં જાય? ના, હવે પુરુષાર્થ કરવો પડે. મન ભલે એવું લઈને આવ્યા પણ મનનું સાંભળવું ના સાંભળવું તમારા હાથમાં છે. To agree with your mind or to disagree with your mind is totally in your control. એટલે એ ભાગ થવો જોઈએ ને. પછી તમારી જો ડિસએગ્રી થાય છતાં વ્યવસ્થિત ના એ વાત આખી જુદી છે. ખ્યાલ તારે સત્સંગમાં આવવાની તને ખબર પડે સત્સંગમાં આવવું છે તારે, પછી તે સહેજ માથું દુખતું એટલે મન બતાવી જવા દો ને આજે નથી જવું, ફરી વાર જઈશું. એટલે આ તો બધું આવે જ છે ને, દર વર્ષે આવે જ છે ને, બાકી જઈશું મન બતા ને. એટલે આ મનનું સાંભળવું કે ના સાંભળવું એ પોતે નક્કી કરવાનું. એટલે પછી આપણે જોવું પડે કે ભાઈ મારો ધ્યેય શું છે, મોક્ષે જવાનો. તો મારે મોક્ષે જવાનું જે ધ્યેય છે એમાં આ વસ્તુ હેલ્પિંગ છે કે નથી, તો કે આ તો હું જવું એ હેલ્પિંગ છે. એટલે પછી આ મન કે ના નથી જવું તો મનનું સાંભળે નહીં. એટલે એ મનનો સામાવારીઓ થઈ શકે. પ્રજ્ઞા શક્તિ બતાવે ને. અરે ભાઈ એટલું તો ડિટેલમાં નહીં જવાનું, ડિટેલમાં જઈને તો ભૂલા પડ્યા છે. આટલું ચાલુ સમજી લેવાનું કે આ છે.
પ્રજ્ઞાએ બતાવ્યું, સમ્યક બુદ્ધિએ બતાવ્યું, તમારે શું લેવા દેવા? તમારે તો મમ્મમ સાથે કામ છે ને, કે ટપ ટપ સાથે કામ નથી. ના, ટપ ટપ સાથે કામ નથી, મમ્મમ સાથે કામ. સમજાય ને? ટપ ટપ ને મમ્મમ. આ પેલા જુવાના રોટલા બનાવે ને, હાથથી બનાવે ને. હું ના, એ ઉમરગામ બધા હાથથી બનાવે ને. હવે હાથથી બનાવે, આમ હાથથી બનાવે તો પેલા ગેસ્ટ આવડા ઘરે. હવે જમવા બેઠા હોય તો 3-4 જણ જમવા બેઠા તો રોટલો તો થતા આવતા વાર લાગે ને, તો પછી પેલો રાહ જોવી પડે ને. એટલે રાહ જોવી પડે તો પછી આ લોકોને ખબર પડે એ જમાનાના માણસો. આપણો આમ રોટલો ગળે આમ ટપ 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 કેટલા ટપલા વાગ્યા એટલે કે આ તૈયાર થઈ ગયો હવે આવશે. એટલે ટપ ટપ ગણે કે કેટલા થયા હવે આવશે. તો કે આપણે ટપ ટપ સાથે કામ છે કે મમ્મમ સાથે કામ છે? એને ટપ ટપ 2 વધારે વગાડ્યા તો 2 ટપલા વધારે માર્યા, પછી પાત્રો કરી નાખ્યો તો કે આપણે ટપ ટપ સાથે કામ નથી, મમ્મમ સાથે કામ. ખરા? કેટલાક એનાથી ખબર પડે કે ક્યારે આવશે. હા, આપણે આવે એની સાથે કામ છે ને. આવતા પહેલા આવી જેવું લાગે છે. મોડા વરસ આવે. દાળ પડવા મળે. પાછા કહેવતો આવી રીતે પડેલી. પેલા ના કહે કે આમ ચોટલી બાંધીને પાછળ પડી જઈએ. આપણે છે ને ચોટલી બાંધીને પાછળ પડી જઈએ. તે જમાનામાં પેલા ભણવા માટે બધા કાશી જતા ને, કારણ બ્રાહ્મણો ભણવા જતા હતા. આ પટેલિયા તો ભણવા જાય ને, ખેતી હોય એટલે બ્રાહ્મણો ભણવા જાય. તો બ્રાહ્મણને ચોટલી હોય ને. હવે એ જમાનામાં કાશીમાં ભણવા જાય, એ જમાનામાં લાઈટ હતા નહીં, પેલો કેરોસીનનો દીવો. હવે દીવાના હવે શું હોય, એ ભણવા જાય એટલે એને થાય કે હું વહેલા વહેલો ભણી લઉં ને પાછો આવી જાઉં, કારણ કે પૈસા હતા નહીં. એટલે એને પાછો આવી જાઉં કે આ બાપાને જ્યાં હેલ્પ કરું ને, કમાતો થઈ જવું. એટલે આ વેદ ને બધું ભણવાનું હોય એને જલ્દી જલ્દી ભણવું હોય. હવે તો બધું મોઢે કરવાનું હોય, પાછું કંઠસ્થ કરવાનું હોય. એટલે પછી વાંચવું પડે ને. હવે વાંચવું પડે એટલે શું થાય, આખો દિવસ મહેનત કે રાતે વાંચવું પડે ને. તો રાતે કેરોસીનના દીવામાં વાંચવા જાય તો શું થાય, એક તો ઝાંખું લાઈટ અને આ વાંચવાનો કંટાળો એટલે ઊંઘ આવી જાય. પણ પેલું એને નક્કી કર્યું મારે જલ્દી જવું છે પાછું વહેલું પતાવીને, એટલે એની ચોટલીને દોરી બાંધે અને પછી ઉપર ભીત ઉપર ખીલી મારીને બાંધે ત્યાં. એટલે પછી આમ વાંચતા એટલે આમ વાંચવું પડે. પછી ઊંઘ આવે, માથું પડે નીચે તો ચોટલી ખેંચાય, ઊંઘ ઉડી જાય. એટલે આવી રીતે કહેવત પડેલી કે ચોટલી બાંધીને પાછળ પડી જાય. એવું આપણે આ દાદાના વિજ્ઞાનમાં ચોટલી બાંધીને પાછળ પડવું પડે. બરાબર છે ને પાસ? સમજાય છે ને? હતી તને સમજાય? બોલ નતો ને? હા હા. હા હા. ના મને કે બોલવાનો ચાન્સ જ ક્યાં છે, જોડે જ બેઠો છે ભાઈ. પૂછ્યા પણ કઈ પૂછવું હોય તો ક્વેશ્ચન નથી કોઈ? અત્યારે આપણું જ્ઞાન લીધું ને, આપણે બહુ સારા બીજું બધું ના આવડે કઈ વાંધો નહીં, પણ અંદર શુદ્ધાત્મા જે રહે ને એટલે બહુ થઈ ગયું. એવું છે. હા, બસ એટલું જ રાખજે, બહુ આગળ વધતો નહીં. ના એટલે ખરેખર બોલ્યો. અને તને રે કે હું શુદ્ધાત્મા, આ બધા શુદ્ધાત્મા. એટલે બહાર ના દેખાય તો ચાલે, ઘરમાં દેખાય તો કલ્યાણ થઈ જાય. હા, બરોબર. So, my question was on Barlomal and Pratikraman. And so I just want to, I'm just having trouble understanding the relation, because if like Mahatmas, let's say like for like 5-10 years, like repeat the same dosh, and then they said they do Pratikraman, right? And yeah, I understand like there's a metaphor of like layers, like doing layer doshnu, and I just how do they repeat the same mistake again? Because in the Pratikraman book it says Dada said a true Pratikraman is when you don't repeat the same mistake again, you know, and like whether it's called like and I also have a question on like
like heartily Pratikraman or Yatharth Pratikraman, like whatever it is, why does the mistake happen again for people? That means they're not doing it properly, right? જો એટલે આ તે વાક્ય બરાબર છે કે આ દોષ થયો, મેં પ્રતિક્રમણ કર્યું એટલે દોષ બંધ થઈ જાય એવું ના હોય, ફરી ભૂલ ના થાય એવું ના હોય. એટલે દાદાએ પેલું એક્ઝામ્પલ આપ્યું કે અનિયન હોય તેના કેટલા બધા લેયર્સ હોય, એના લેયર્સ ઓછા થતા જાય. એટલે હું હાર્ટીલી સિન્સિયરલી એકવાર પ્રતિક્રમણ કરું ને એટલે એનું ઉપરનું એક લેયર જાય એમ કારણ કે આ જે આ ભૂલ જે ઊભી કરી છે ને એ પાછલા જન્મમાં વારંવાર એને ટેકો આપી અને એને એની ગાંઠ મોટી કરેલી એટલે એ બલ્બ મોટો થયો હોય. હવે આપણે જાગૃત થયા, શુદ્ધાત્મા થયા એટલે આપણને આ ભૂલ જેમ છે તેમ દેખાય. એટલે ભૂલ દેખાય એટલે એને હાર્ટીલી સિન્સિયરલી માફી માગે એટલે એમ એ બલ્બ નાનો થતો જાય ને એમ કરતા કરતા આખું જતું રહે. સમજ્યા? પણ કેવું છે કે એ જ્યારે ઓછું થાય ને ત્યારે એક લૂપહોલ આવે છે. ઓછું થાય એટલે એને લાગે કે હવે તો ઓછું થઈ ગયું, ઘણું જતું રહ્યું, હવે બહુ ખાસ છે નહીં એટલે હવે વાંધો નહીં, એટલે પછી પેલું પ્રતિક્રમણ કરે નહીં, પ્રતિક્રમણ ના કરે. એટલે અંદર જે પેલું અંદર ગાંઠ મારવી જોઈએ ને કે આ ન હોવું ઘટે, પ્રતિક્રમણ ના કરે એટલે ત્યાં ભાઈ થોડું કાચો પડે. એટલે એવું થાય તો પાછું એ થોડું અંદર એ માલ બધો રહી જાય. પણ આટલું રાખવું કે આ જ્યારે જ્યારે ભૂલ થાય, એકની એક ભૂલ રિપીટ પણ થાય, આપણા નિશ્ચયમાં કાચા ના પડીએ, નિશ્ચયમાં કે ના આ ન હોવું ઘટે. કારણ કે આ વિતરાગ માર્ગમાં આવી ભૂલ ન હોવી ઘટે એવું અંદર પાક્કું હોવું જોઈએ. એટલે આવું પાક્કું હોય તો તને એ ભૂલ દેખાશે, અને ભૂલ દેખાય અને પછી એનું હાર્ટીલી સિન્સિયરલી પ્રતિક્રમણ થાય. કોઈ પણ પ્રતિક્રમણ થાય ક્યારે? ફર્સ્ટ સ્ટેપ ભૂલ રિયલાઇઝ થાય ત્યારે. સમજે? એટલે ભૂલ રિયલાઇઝ થાય કે આ મારી ભૂલ થઈ છે. એટલે પાકને થાય કે આ મારી ભૂલ થઈ છે, પછી એ હાર્ટીલી પ્રતિક્રમણ કરે. અને પેલું આપણે શું થાય, ઘણી વાર આપણે રસ્તે ચાલતા આવીએ, ફૂટપાથ પર ચાલતા અને કોઈને આમ હાથ વાગી જાય તો આપણે કેવું કે સોરી. પણ કેવું હોય, હાર્ટીલી ના હોય. સમજે? એવું આપણને આપણું હાબી થાય ને કે હારું આ ઊંચા જે વાત થઈ ગઈ એટલે આ ભૂલ થઈ, માફી માંગવાની. મને આ ગુસ્સો આવ્યો એટલે આ ભૂલ થઈને માફી માંગે, એવી રીતે આપણે પકડીએ. પણ આ ગુસ્સો આવ્યો એટલે સામાન્ય જે હર્ટ થયું એ દેખાવું જોઈએ, એટલે એ રિયલાઇઝેશન, એટલે ભૂલનું રિયલાઇઝેશન. પછી એને સાથે એ ભૂલના પરિણામો દેખાય. પરિણામો કે ભાઈ આની પર મેં ગુસ્સો કર્યો અને એને જે હર્ટ થયું એટલે હવે શું કરશે, એ પણ સામે રિવેન્જની ભાવના બાંધે કે ના બાંધે? મહાત્મા હોય ને તો એ કરવું પડે, ને નોન મહાત્મા હોય ને તો ખાસ કરવું પડે. કારણ કે એને થાય હું જોઈ લઈશ, ત્યારે કશું ના કરી શકે તો કઈ નહીં, મારા ઘાટમાં આવશે ત્યારે જોઈ લઈશ, છોડું નહીં. સમજાય? એટલે એ સામી વ્યક્તિ આપણી જોડે રિવેન્જની ભાવના ના બાંધે એના માટે આ પ્રતિબંધ કરવાના છે. મારે મોક્ષે જવું છે, મારે છૂટવું છે, માટે પ્રતિબંધ કરવાના છે. ખ્યાલ? એટલે ભલે ને હિસાબ આપણો ગમે તેવો હોય, આપણી ભૂલ પણ ના હોય, પણ સામાન્ય દુઃખ થયું ને, એનો ઈગો હર્ટ થયો કે એને દુઃખ થયું ને, આ પાર્શ્વનાથ ભગવાન હતા
આગલા જન્મમાં જે રાજકુમાર હતા અને પેલો બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો, હવે લાકડામાં જે યજ્ઞમાં લાકડા હોમવાના હોય એમાં પેલા નાગીન હતા. તો પેલા બ્રાહ્મણને દેખાતું નહોતું ને અમને દેખાયું, તો એને કહ્યું કે ભાઈ તું આ ના રાખીશ, આમાં તો નાગ ને નાગણ છે, બિચારા મરી જશે. તો કઈ ખોટું કહેલું ના? એટલે તને આ સ્ટોરી ખબર નથી ની? હા, ચાલો. પાર્શ્વનાથ ભગવાન એમના એ જે પાર્શ્વનાથ ભગવાન થાય એના પહેલાના જન્મમાં ખબર નહીં 1, 2, 3 હશે. ના, એમાં એક જન્મમાં પાર્શ્વનાથના જ અવતાર જન્મમાં જ એમને આ જોયું. એવું હતું? તો મને તો ખબર નહીં. અવધિ જ્ઞાન હતું ને, જન્મથી અવધિ જ્ઞાન હોય ને તીર્થંકરને, એટલે એમાં એમને દેખાય. એટલે એમને અવધિ જ્ઞાન એટલે બધું અમને દેખાય, અમુક અંતરનું બધું દેખાય. એટલે એમને દેખાયું કે આ જે યજ્ઞમાં જે લાકડા હોમવાનો છે એમાં તો નાગ ને નાગણ છે. એટલે એમને જે પેલો બ્રાહ્મણ યજ્ઞ કરાવતો હતો એને કીધું કે ભાઈ આ લાકડા તું નાખીશ નહીં, આમાં તો નાગ ને નાગણ છે. પેલાને એવું થયું, પ્રતિષ્ઠિત બ્રાહ્મણ, એટલે એને એવું થયું કે હું બ્રાહ્મણને આ મને સલાહ આપે છે. પેલા હતા રાજકુમાર, એટલે એ પાછળ તો રોપથી કહે ને રાજકુમાર આ તો પ્રજા કહેવાય. એટલે એમની સાથે પેલા સૈનિકો પણ હોય ને, એટલે પેલા એમ માન્યું નહીં, એટલે એમને લાકડું કાઢીને પેલું ફડાયું, તો અંદરથી પેલા નાગણ નીકળ્યા. હવે પેલા બ્રાહ્મણને શું થયું, એનો અહંકાર ગવાયો, બધાની વચ્ચે ખોટો પડ્યો ને, સમજે? તો ભગવાન હવે એમને કઈ ભૂલ કરેલી, ખોટું કીધેલું, સાચું હતું તો એ વેર બંધાયું ના બંધાયું. એટલે આ રિયલાઇઝ આવી રીતે થવું જોઈએ કે મારી ભૂલ, ખ્યાલ? કારણ કે આપણી ભૂલ ના હોય ને તો એ કોઈ વેર બાંધી શકે છે. એટલે વેરને છોડવા માટે આ પ્રતિક્રમણ છે. સામો આપણી સાથે વેર બાંધે એ વેરથી છૂટવા માટે, એટલે એનું એ વેર છૂટી જાય એના માટે પ્રતિક્રમણ છે. અને આ બધો ભાગ ચોખ્ખો ક્યારે થાય? તો કે આ જે બન્યું એનો જ્ઞાતા દસતા રહે ને, એટલે એ ભાગ ચોખ્ખો થાય. ખ્યાલ આવે? એટલે આ પ્રતિક્રમણ આમ તો બહુ મોટું હથિયાર આપ્યું છે, પણ એટલી એક જાગૃતિ રાખવાની. તને અંદર પકડાય કે મારે પ્રતિક્રમણ કરવાની, મારે પ્રતિક્રમણ કરવાની, મારે પ્રતિક્રમણ કરવાના છે, તો પછી તને જે પેલો ભાર રહે ને તેમાં પછી આ જે સંજોગો આવે ને એમાં તને થાય કે તું પાસ થઈને પ્રતિક્રમણ કરવા માટે, મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, મારાથી મોટી ભૂલ થઈ ગઈ, મારે આટલા બધા પ્રતિક્રમણ કરવાના છે. એટલે શું થાય, તું શુદ્ધાત્માની ગાદી છોડી દે. સમજાય? હવે ભગવાનની વાત કેવી છે કે હું શુદ્ધાત્માની ખુરશી પરથી નીચે ઉતરી અને આ ભરતની બાઉન્ડ્રીમાં જવું, બીજાની બાઉન્ડ્રીમાં એન્ક્રોચમેન્ટ કરવું, એ અતિક્રમણ કહેવાય કે ના કહેવાય? બરાબર? સમજાય? એટલે આ પ્રતિક્રમણ કરવાનું. પહેલું પ્રતિક્રમણ કયું થયું? તો કે આ મેં એન્ક્રોચમેન્ટ કર્યું, એટલે કે હું ગાદી પરથી ઉતરી ગયો, એ પહેલું પ્રતિક્રમણ થયું. એટલે પાછું મારે શુદ્ધાત્મામાં આવી જવું પડે ને, શુદ્ધાત્માની. એટલે પહેલું એ પ્રતિક્રમણ કરવું પડે કે પોતાની ગાદી પર આવી જવાનું, અને પછી આ પાદ પાસે કરાવીએ. એટલે આવી રીતે થવા જોઈએ. એટલે આટલું ધ્યાન રાખવાનું, એટલે બધું ક્લિયર થઈ જાય. કોણ સમજાય તને? અતિ તારે ચાલે, એને આજે છૂટ આપે એને ગમે છે, એની પ્રકૃતિ હું સમજી ગઈ. છૂટ આપે તો ગમે, સારું છે. પણ તને સમજાય એવી વાત છે, તે જ્ઞાન લીધું ને, સમજાય કે તું શુદ્ધાત્મા ને હવે અતિથી કઈક ભૂલ થાય, અતિ માફી માગે કે ના માગે, પણ કઈક મોટી ભૂલ થઈ ગઈ હોય અથવા એવું થયું હોય તો તને શું થાય? મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી ભૂલ થઈ ગઈ. તો મારાથી ભૂલ થઈ ગઈ એટલે તને શું થાય? તું અતીત થઈ જાય.
અને હું શુદ્ધાત્મા છું, જાગૃતિ અવેરનેસ ના. હવે આપણે તો શુદ્ધાત્મા છું એ અવેરનેસ રાખવાની છે. હવે એમાંથી હું અતીત છું એવું થઈ જાય તો એ અતિક્રમણ કહેવાય ને. એટલે એ અતિક્રમણનું પહેલા પ્રતિક્રમણ કરવું પડે. અતિક્રમણ એટલે ઊંધા રસ્તે ચાલે એટલું પાછું આવવું પડે. એટલે પહેલું આ કરી અને અતીતથી છૂટા પડીને પછી અતીત પાસે જે ભૂલ થઈ હોય એના માટે કેવું ભાઈ તું માફી માગી લે. એટલે આવું આવું સિમ્પલ કરી લેવાનું. પછી માફી તો મનમાં કહે ને કે ભાઈ આ હર્ષા કંઈક થયું ને તો હર્ષાની અંદર શુદ્ધાત્મા ભગવાન તો ખરા ને. ભલે ફાઇલ નંબર 2 પણ શુદ્ધાત્મા તો ખરા ને. તેની અંદર શુદ્ધાત્મા જોઈએ ને કે આ મારી આ ભૂલ થઈ, માફી માંગુ છું. આવું કરી લેવાનું. સિમ્પલ સિમ્પલ, સાદું ને સિમ્પલ. એટલે વારે ના લાગે અને આપણે આપણી ગાદી પર આવીએ. તારે સિમ્પલ નહીં કરવાનું, તારે તો પણ આખું કરવાનું. આ તો ખુશ થઈ ગયો. આ જઈને લઈને પાકું કરવું પડે ને. આપણે ચાલે, તમારે ચાલે. તમારે ખાલી હેતલબેનને બરાબર કરી લેવાનું એટલે પછી ચાલે. બીજા બધા ચાલે. હા તેજલ બરાબર કરી લે. તમે પ્રતિક્રમણની વાત કરી, નિર્દોષ દ્રષ્ટિ એમાં પ્રતિક્રમણ બરાબર. પણ પછી દાદા કહે કે અમારે પણ નિર્દોષ દ્રષ્ટિ હોય, એમને તો વર્તે, પણ તો કે અમારું તીર્થંકર ભગવાન જેવું ના હોય થોડું. એ શું, એમને તો વર્તું જ હોય નિર્દોષ દ્રષ્ટિ, તો કંઈક ફરક છે. એ શું છે? આ 4 ડિગ્રી બાકી રહી ને એ તો હવે આપણે જશું ત્યાં એટલે ખબર પડશે. એટલે ઉપર એટલે એમને એવું કીધેલું કે અમારે 4 ડિગ્રી બાકી રહી ને એટલે થોડાક હજી દોષો રહેલા અંદર. પણ કેવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. એ દોષો કેવા હોય કે બીજા કોઈને સંસારમાં કોઈ વ્યક્તિને નુકસાન ના કરે. સંસારમાં કોઈ વ્યક્તિને કોઈ પણ રીતે નુકસાન ના કરે, એને કઈ કશું ના થાય, પણ ખાલી પોતાના કેવળ જ્ઞાનને બાદ હતા. 5 આજ્ઞામાં એક્ઝેક્ટનેસ હોવું જોઈએ પણ ના આવે. હવે મને નથી ખબર એવું બધું. તમે બહુ ઊંડા ઉતરી જાઓ પછી. જો સાચી વાત છે. એટલે 5 આજ્ઞામાં એક્ઝેક્ટનેસ આવે ને એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જાય. પણ આ કેવી દશા હોય કે એક્ઝેક્ટનેસમાં જે થોડુંક જ્યાં કાચું પડતું હોય દેખાયા કરે પણ રહી ના શકે કાળના પ્રભાવને લઈને. આ બોડીનું જે ઉઠ્યું છે ને પૂતગલ, એટલા માટે પૂછ્યું કે એ બરાબર છે દાદાના લેવલ. આપણે પણ 5 આજ્ઞામાં રહેવું છે, રહેવાતું નથી. એ અને આમાં શું ફરક? હા, એમને બધું ચોખ્ખું કર્યા પછી નથી રહેવાતું અને આપણું કચરા સાથે નથી રહેવાતું. એટલો જ ફરક, બીજો કોઈ ફરક નથી. ક્રિયા તો એક જ, ભાન તો એક જ છે ને. પાકા દાદા ભગવાન પાકા હતા કે ઋષભદેવ ભગવાનના વખતથી જે પેલું મળ્યું ને, પેલું ખબર પડી કે આને અક્રમ આપ્યું એટલે નિયાણું બાંધ્યું કે હતા પાકા. એટલે એમનું ફોકસ પોતાના ઉપર હતું. એટલે પોતાની બધી ભૂલો, આખો વ્યવહારનો ભાગ, આખું વ્યવહાર ઉચકી લે. અને આપણે બધા ચટણી ખાવા પડેલા. ચટણી એટલે સંસારી સુખો માટે. એટલે એમાં આપણો પેલો વ્યવહાર ઉચકાયો નહીં. તો પેલું નક્કી કરેલું એ આપણે એમને ટેકો આપેલો ને અને આ પુણ્ય બધું જાગ્યું, આ મળી ગયું. કૃપાથી મળ્યું એટલે બીજું કચરો તો ને. હવે કચરો કાઢવાનો નથી, કચરો ખાલી થયા કરશે. બરાબર ને? કચરો ખાલી થયા કરશે. કચરો સામે આવે ત્યારે આપણે જોઈને ખાલી ભાઈ કચરો ભરવા જઈને ક્યાં મહેનત કરવાની. જયારે સામે આવે ત્યારે કરી નાખો. સમજાય વાત? પછી બહુ ઉતાવળ તો કચરો હોદવા જાય. ચાલો આ ખૂણામાં રહી ગયો, અહીંયા રહી ગયો, અહીંયા રહી ગયો. પછી તારે ઉચકવું પડે, સ્વાભાવિક ઉચકી નીચે કરવું, વેક્યુમ મારવું પડે.
મહેનત કરી બરાબર. પણ દાદા બહુ ઈઝી આવે કે જ્યારે સામે આવે ને ત્યારે ચૂકતા નહીં. આ તો સામે આવે ત્યારે ચૂકી જાય ને પછી આપણે બેસીએ કેટલા વાર પ્રતિબંધ કરીએ. સામે આવે ત્યારે ચૂકી જાય પછી આપણે કે ચાલો પ્રતિબંધ કરીએ. એટલે દાદા પછી પેલું આપ્યું ને શૂટ ઓન સાઇટ. પણ દાદાએ આપણા બરાબર ઉઠી લીધા બધાને. એટલે કહ્યું કે ભાઈ હવે આવું કરજો, શૂટ ઓન સાઇટ કરજો. પછી એ ના થાય તો પછી કરજો. તો ભગવાન મહાવીરે એવું જ કરેલું ને. ખબર ને, ભગવાન મહાવીર એવું જ કરેલું. ભગવાન મહાવીરનો જ્યારે નિર્વાણનો સમય આવે ને એના થોડા સમય પહેલા ગણધરો વિચક્ષણ ને એ ગણધરોએ ભગવાન મહાવીરને કહ્યું કે ભગવાન મહાવીરે શૂટ એટ સાઇડ પ્રતિબંધ કરવાનું કહ્યું. તો આ દોસ્ત થાય તો પ્રતિબંધ કરી નાખ્યું. ગણધરોએ પૂછ્યું કે ભગવાન તમે કહો છો વાત તો ખરી, પણ આ તમારા ગયા પછી 5મો વારો આવે છે એ લોકો પાસે સમય નહીં હોય ને જાગૃતિ નહીં હોય તો એને તરત દેખાશે ટાઈમ નહીં હોય તો પછી એવું વિચારશે કે ભગવાને તો કહેલું કે દેખાય તરત કરજે, હવે તો 10 મિનિટ થઈ ગઈ, હવે શું કરવાનું? એટલે કરશે જ નહીં પછી, કારણ કે હવે તો બુદ્ધિ વાળો ને પછી. એટલે પછી ભગવાને એટલે કે ભગવાન કઈક રસ્તો આપો ને તો પછી બધું કરતા જ બંધ થઈ જશે. એટલે આવું કીધું ને ત્યારે ભગવાને પછી આવું કીધું કે રાયસી ને દેવસી કરજો. રાયસી ને દેવસી કોણ? મને તો ખબર ના પડે. ચંદ્રિકાબેનને પૂછો, એમને ખબર. ના, બરાબર છે. રાયસી ને દેવસી એટલે આખા દિવસમાં થયા રાતે સુતા પહેલા અને આખી રાતમાં થાય સવારે ઉઠીને. રાયસી એટલે રાતના સવારે ઉઠીને એક્ઝેક્ટ મને નથી ખબર. તમે નહીં તો કઈ વાંધો નહીં, ચાલો. મને એમ કે તમને બહુ ખબર હશે. હા, નથી કહું તમને? હા, કઈ વાંધો. એટલે આખી રાતમાં જેવું થયા હોય ને ભૂલો થઈ હોય સવારે ઉઠીને અને આખા દિવસ હોય રાતે સુતા પહેલા એટલે એને દિવસના અને રાતના એટલે રાયસી ને દેવસી. એટલે કોનું નામ નથી એ રાયસી દેવસી. એટલે આવું કીધું. એટલે ભગવાને બીજો ઓલ્ટરનેટ આપ્યો કે આવી રીતે કરજો. તો એ પહેલા ગણધરો આમ તો પાકા ને એમને બધું દેખાય પાછું. એટલે ગણધરોએ પાછું પૂછ્યું કે રાયસી ને દિવસે તમે કહો છો ભગવાન, પણ સારું સમય એવો હોય છે કે એ કરવાનો ટાઈમ નહીં હોય. સવારે ઉઠીને સીધો નોકરી કે ધંધા પર ભાગશે એમ ટાઈમ જ નહીં હોય. એટલે કે બીજો રસ્તો બતાવો. એટલે પેલું પક્કી આપ્યું. પક્કી ને 15 દિવસે પાકી આપ્યું કે બધા રોજ ના થાય 15 દિવસે એક વાર તો કરજે. હા, પખવાડીએ પાકી. પછી કયું આપ્યું? મહિનાનું આપ્યું? મને ખબર નહીં. મહિનાનું એટલે શું કે પછી કે ભગવાન કે એ ના થાય તો મહિને કરજે. તો પાછા આ તો ગંધો તો પાકા ને પાછા છોડે નહીં કે ભગવાન એ ના કરે તો, કારણ કે ઉતરતો કાળ છે, ધીરે ધીરે કાળ સ્લીપ થવાનો. એ ના કરે તો કે આ સંવત્સરી કરજે, વર્ષમાં એક વાર. એટલે કે આ વર્ષમાં એક વાર કરે ને એટલે એટલીસ્ટ એને રહેશે, અંદર ખટકો રહેશે કે મારાથી ભૂલો થાય છે ને આ ભૂલોની માફી માંગવાની. એટલે પછી ભગવાને તો આવું કહી દીધું અને ચાલતું હતું. પછી ભગવાન ગયા. પછી તો જંબુ સ્વામી પછી કેવળ જ્ઞાન લઈ ગયું. પછી આચાર્યો હતા એ બધા સ્તુત કેવલી હતા. એમાં પાછા થોડા વર્ષો ગયા એટલે પછી દુષ્કાળ પડ્યો. એટલે એ લોકો પાસે વિચક્ષણ હતા
કે હારું આ ગામમાં રહીશું અને આપણે કોઈ ત્યાં વરાવા જઈએ અને એના ત્યાં હોય જ નહીં તો એને બિચારાને કેવી દુઃખ થાય એમ. એના કરતા ચાલો જંગલમાં જતા રહીએ. એ બધા જંગલમાં જતા રહ્યા. પછી એમને જોયું કે આ શરીરને આપણું ખાવાનું બધું મળ્યું નહીં ને એટલે ધારણ શક્તિ ઓછી થવા માંડી. તો પછી પાછા આવ્યા જ્યારે ગામમાં વરસાદ પડ્યા પછી કે જે હશે તો કાંઈ હું તો લાઇટલી વાત કરું છું કે વરસાદ પડ્યા પછી પાછા આવ્યા તો પછી એ લોકો નક્કી કર્યું ખારું આ તો હવે ધારણ થતું નથી તો આપણે કંઈક કરીએ ને તો આગળ જતા લોકો કરશે શું. એટલે બધા આચાર્યો ભેગા થયા અને જેને 360 જેને જે ખૂણાનું યાદ હતું ને આ શુદ્ધ કેવલી હતા ને એટલે જે પછી ઘસાઈ ગયા પછી એમાં જેટલું યાદ હતું યાદ શક્તિ ઓછી થયા પછી એ બધું એમને લખ્યું ને શાસ્ત્રો બનાવ્યા. હવે શાસ્ત્રો બનાવ્યા હતા વિચક્ષણ એટલે કે આપણે કહીશું કે દર વર્ષે એકવાર પણ પ્રતિબંધ કરજે તો સારું એને તો કશું યાદ નહીં આવે કે આખા વર્ષમાં શું ભૂલો થઈ. કોણ યાદ આવે કે આખા વર્ષમાં શું ભૂલ થઈ યાદ નહીં આવે. એટલે કે આપણે લોકોને કંઈક ફોર્મેટ આપીએ. એટલે ફોર્મેટ આપ્યું કે ભાઈ એકેન્દ્રિય જીવોની હિંસા થયું તેને ખમાવું છું, 2 ઇન્દ્રિયની 3 ઇન્દ્રિયની આ વાણી સંબંધી દોષો આવા થયા. એટલે જે બધા દોષો હતા ને એ બધાને જનરલ કરીને આમ લઈ લીધા અને બધાની માફી માંગી એમ એવી રીતે. એટલે એમાં તો 2 કલાક 2 કલાક 3 કલાકનું થઈ જાય ને. હવે એ વખતે એ આચાર્યો લખ્યું અર્ધમાગધીમાં અને હવે અર્ધમાગધી તો આવડે નહીં તો પછી શું થાય ના એનાથી એ પેલો આમ હોય ને કે આપણે જૈન છીએ ને આ પર્યુષણ તો કરવું જ જોઈએ. એટલે જાય ખરા પણ થાય ક્યારે પૂરું થાય કે સમજાતું જ ના હોય તો એમાં આપણે નૌકાર ગણવાના કહેવાય ભાઈ 12 નૌકાર ગણો તો હારું પાછળ કૂતરું પડ્યું ને ફટફટ ફટફટ થઈ જાય. એટલે આપણે આમ કમ્પેરિઝન થતું ને એટલે જલ્દી પેલો નમો તરમ બોલ નાખે. આ તો ખાલી લાઇટલી વાત આ ખાલી લાઇટલી સમજવા માટે વાત તો આપણે પેલી તો નહીં. એટલે મારો કહેવાનો મતલબ શું છે કે એને પેલું સમજાય જ નહીં ને. એટલે આ ફોર્મેટ બનાવેલું આચાર્ય આના માટે કે એને દેખાય ખરેખર પ્રતિક્રમણ કોને કહેવાય દોષ દેખાય પણ પેલા દોષ હવે આ અર્ધમાગધીમાં દોષ જ ના દેખાય. હવે અત્યારે એને તો કોઈ ગુજરાતીમાં કરે કે હિંસા સંબંધી દોષ થયા હોય પછી તે બોલે પેલા બીજું આવી ગયું હોય હજી એક કોઈ દોષ દેખાવ નહીં તો આગળ જતો રહ્યા હોય. સમજાય? એટલે ભગવાનનો જે આશય હતો ને એ આખો પછી ઉડી જાય. ભગવાને શું કહ્યું કે એને વર્ષમાં એકવાર એ પ્રતિક્રમણ કરશે તો એના દોષ દેખાશે અને એના અંદર ખટકો રહેશે કે આ દોષ ન થવા જોઈએ તો એક આમ થોડો બહાર તો આવે. એટલે આવી રીતે આખું આપેલું. પછી દાદાએ તો આખું આપણું તો આટલું જ કાઢી નાખ્યું કે ભાઈ ના શૂટ એટ સાઈડ કરી નાખ્યું. શૂટ ઓન સાઈડ ઈઝી કરી નાખ્યું. એટલે યાદે રાખવું ના પડે અને લાંબુ ના થાય. ગમે ત્યારે થાય ને શૂટ ઓન સાઈડ તો ગમે ત્યારે થાય કે દોષ થાય ને તરત પ્રતિબંધ કરી નાખ્યું. તારું ભેગું કરેલું પાછું યાદ આવે ના આવે તો સહેલું કરી આપ્યું ના કરી આપ્યું. સહેલું કરી આપ્યું. હવે આવું સહેલું હોય એટલે આપણે શું આ જલેબી ખાતા ખાતા મોક્ષે જવાનું. જેટલી જાગૃતિ હોય એટલું શૂટ ઓન સાઈડ થાય. એ તો એક આવું આ દાદાએ કીધું અને એને અંદર નક્કી થાય ને કે મારે શૂટ ઓન સાઈડ પ્રતિબંધ કરવું જેવું નક્કી થાય ને એટલે જાગૃતિ વધવા માંડે. એ નક્કી કરીને ચાલુ કરે ને 1 2 4 5 કરે એટલે જાગૃતિ વધવા માંડે. ખાલી એનું નિશ્ચય નક્કીપણું આ નક્કીપણું થયું ને એટલે દાદાની આજ્ઞામાં આવી ગયું. પછી જાગૃતિ વધ્યા કરે. પણ તો શું થાય કે ખરું હવે દાદા તો કે આમ શૂટ ઓન સાઈડ કીધું અને ભૂલી જવાયું તો એના અંદર ખટકો ના રહે અને નિશ્ચય હોય એના અંદર ખટકો રહે કે હારું નક્કી કર્યું પણ થતું નથી. એટલે જેને ખટકો રહે તે આગળ વધી જાય. એક ખટકો એક જાતનું તપ જ છે. ખટકો જે રહે છે
જાગૃતિ તપમાં જાગૃતિ છે તપ. સાચી વાત. હવે પ્રતિક્રમણ પર તમે આટલું કહ્યું, પ્રત્યાખ્યાન પર થોડું કંઈક હા. સમજાવો. પ્રત્યાખ્યાન, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન નહીં એવું એમાં આવે. હા. પ્રત્યાખ્યાન એટલે શું? પ્રતિ આખ્યાન. પ્રતિ એટલે એનાથી વિરુદ્ધ. એટલે મારા, એટલે બહુ સ્થૂળ શબ્દોમાં સમજાય દઉં કે મારાથી ભૂલ થતી હોય તો માફી માંગવું એ એક વસ્તુ છે. બહુ નક્કી કરું ને ફરી આવી ભૂલ મારે કરવી જ નથી, એને પ્રત્યાખ્યાન કહેવાય. પછી પ્રત્યાખ્યાનનું પચખાન થઈ ગયું. અને પછી તો શું થાય કે ભાઈ હવે આ પર્યુષણ છે તો સાધુ માં કે ચાલો પચખાન લો. શેનું લો? તો કે આ કંદમૂળ નથી ખાવું, બટાકા નથી ખાવું, આ નથી ખાવું, આ નથી ખાવું. એટલે પેલું લેવલ આખું ઉતરતું હોય. બાકી ભગવાન શું કહેતા હતા કે આ ભૂલો થાય છે ને, ભૂલોના પચખાન, કે આ ભૂલો હવે મારે કરવી નથી. અને આ નિયમ સ્વરૂપે આવી ગયું કે ભાઈ હવે આ બટાકા નહીં ખાવું, કે આ કઈ ને કોઈને કોઈ વસ્તુ ત્યાગ કરે કે ભાઈ આવ્યો છે પર્યુષણમાં 8 દિવસ આવ્યો તો ચાલ કે આને એક નિયમ આપી દઉં. એ સાધુઓ થાય કે આ બધા સંસારીઓ છે, બધા ભટકી મળશે, બધા હવે આ દુષ્મકારી બધા નરકે જાય, એના કરતા કંઈક નિયમ આપે તો બચી જાય એમ કરીને નિયમો આપી દે બધા. એટલે આ બહાર જે પચખાન કહે છે ને પ્રત્યાખ્યાન, એવું નહીં. પ્રત્યાખ્યાન એટલે એનાની ભૂલ રિયલાઇઝ અને મારે ફરીથી આવી ભૂલ કરવી નથી એવું જે નક્કી કરે એ પ્રત્યાખ્યાન. પ્રતિ આખ્યાન ખ્યાલ? ભૂલ એટલે એને ભૂલ રિયલાઇઝ થાય એટલે પછી થાય કે ફરી આ ભૂલ કરવી નથી, એને પ્રત્યાખ્યાન. એટલે આલોચના એટલે જેમ છે તેમ કેવું, ખુલ્લું કરવું, એ આલોચના. પછી આલોચના ક્યાં કરવાની? આલોચના કરવાની ક્યાં? તો કે ગુરુ પાસે કરજો. એટલે હવે અત્યારે ગુરુ પાસે કરવા જાય તો ખુલ્લું કરે ખરા? એટલે પછી દાદાએ કહ્યું કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, કે દાદાને હાજર રાખીને આલોચના કરજે. એટલે પેલું ખબર છે કે દાદા તો છે, મય છે, ને એમને બધું ખબર જ છે, મને દેખાય જ છે. એટલે પછી પોલ ના મારે. ને તો શું થાય, 100% ભૂલ હોય ને 80% ખુલ્લું કરે ને 20% સાચવી રાખે. અને આપણે બહુ પાકા આવીએ કે ભાઈ મારી ભૂલ થઈ, મેં તો માફી માંગી લીધી, પણ એને માફી માંગી સામે કે સમજાય? મેં તો માફી માંગી પણ એને માગી. એટલે આવું થાય. એટલે આલોચના એટલે જેમ છે તેમ ખુલ્લું કહેવું એ આલોચના. માફી માંગવી એ પ્રતિક્રમણ. ને ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરવી એવું નક્કી કરીએ એ પ્રત્યાખ્યાન. એટલે આ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન બરાબર થાય ને એટલે ભૂલ આખી જાય. પ્રતિક્રમણ થાય ને પ્રત્યાખ્યાન ના થાય તો એ કામનું નહીં બચ્યું. એટલે પછી એને અપ્રત્યાખ્યાની દોષો કહેવાય. અપ્રત્યાખ્યાની દોષો, કે આ પ્રત્યાખ્યાન નથી કર્યા માટે આ દોષ થયા કરે. એટલે આ થાય. આપણે તો થઈ જાય, મહાત્માઓને તો છે ને આપણે આપ્યું છે ને પ્રતિક્રમણ રીતે જ આપ્યું ને કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, આ દેહધારી એના શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરું છું, મારી આ જે ભૂલ થઈ એના માટે હું માફી માંગુ છું, ફરી આવી ભૂલ નહીં કરું એવું નક્કી કરું છું, એ પ્રત્યાખ્યાન થઈ ગયું. પાછું આપણે તો એની અંદર એલા શુદ્ધાત્મા જેની સાથે ભૂલ થઈ હોય એની અંદર એલા શુદ્ધાત્મા બરાબર શક્તિઓ માંગીએ કે ફરી આવી ભૂલ ના થઈ, તમે શક્તિ આપો. એટલે આપણે જવાબદારીમાંથી મુક્ત થાય, પણ નિશ્ચયનો ભાગ આપણો રહ્યો. નિશ્ચયનો ભાગ આપણો.
એટલે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. આ બહુ મોટું હથિયાર છે વિતરાગોનું. ભરતભાઈ તમારી રોજ નિશીમાં આખો દિવસ તમે શું તમારી ચર્યા ચાલે? એટલે ભાઈ મારી રોજ તમારે નકલ કરવી છે? હા ભાઈ, એટલે કોઈ નકલ કરવી છે? નકલ નથી કરી પણ આ દાદા ભગવાને પૂછેલો ને પેલા ભાઈએ, આ ધોળકે સાહેબ કઈ હતા ત્યાં બરોડામાં MSc કોમર્સ ફેકલ્ટી ડીન હતા. એ પ્રશ્નો બહુ એટલે ઇન્ટેલિજન્ટ ને, પ્રશ્નો બહુ કરે ને વેદાંતનો અભ્યાસ કરેલો. તો આવું પાછળ પડી ગયા, દાદા તમે રોજનીશી કોણ, તમે રોજનીશી કે અમારી રોજનીશી ના હોય તેના તમે રોજનીશી કોને? તો બહુ પાછળ જાય કે અમે હાડા છે એવું આમ કે પથારીમાંથી નીચે પગ મૂકીએ. એમનો ફિક્સ ટાઈમ 6:30 થાય ને પગ નીચે મૂકે. પછી કે આ લોકો આવીને અમારા દર્શન કરે, પછી કે અમે બ્રશ કરીએ, પછી કે ચા નાસ્તો, એ બધા આયા ને વિધિ કરાવીએ, એવું બધું આખું કીધું એમ કે રાતના 11:30 સુધી. એટલે એ તો બધા ખુશ થઈ ગયા કે દાદા તમે આ ઉંમરે દિવસના 18 કલાક કામ કરો છો એમ. પછી દાદા ધીરે ધીરે કે આ બધું થાય ખરું પણ અમે કશામાં હઈએ નહીં, સમજાય? પણ આપણે એ દાદાની વાત છે, આપણા માટે રોજનીશી બનાવી હોય તો એ હેલ્પિંગ છે. આપણે કે દાદાની નકલ નથી કરવાની, પણ આપણે આપણા માટે બનાવી હોય ને તો આપણા દિવસના આખા આ સમયનો સદુપયોગ થાય કે ભાઈ મારે આ ટાઈમમાં આ કરવું છે, આ ટાઈમમાં આ કરવું છે, આ ટાઈમમાં આ કરવું છે, આમાં આ કરવું છે, આ કરવું છે. કોને કહ્યું? મુકુલભાઈ અમે લોકો વહેલા ઉઠીએ ને, બધી વિધિ કરે, અમે તો 4:30-5 ઉઠીએ એટલે કરી અને મને તો કમલેશભાઈ બધું લખી આપ્યું, આમ કરો આમ કરો, 6:30 આમ કરો, પછી નાસ્તો કરવાનો, જમવાનું, કોઈ વાર ચૂકી બી જવાય. એટલે મારે મેચ કરવી હતી કે અમારે કોઈ કંઈક જગ્યાએ ખોટું થતું હોય તો કઈ રીતે જાગૃતિ વધારે વધે. એટલે રોજનીશી દાદા ભગવાને આપતો પૂતો પાસે પણ કહેલું કે તમે રોજનીશી શું કરવાના છે લખી લાવો. એટલે હા સમજે. હવે હું શું કહું છું કે હેલ્પિંગ છે, પણ દાદાની વાત કરીએ, દાદાની આખી વાત જુદી છે. એક આપણી કેપેસિટી નથી નકલ કરવી. હવે દાદા તો કે દાદા કહી દીધું કે આ બધી ક્રિયાઓ થાય પણ અમે એકેમાં હઈએ નહીં. હવે આપણે કે અમે એકેમાં હઈએ ને, બધામાં હઈએ પછી એકેમાં હઈએ નહીં તો શું કામ? આ ખાવામાં ના હઈએ, હવે આઈસ્ક્રીમ લાવે તો આઈસ્ક્રીમ તો કેવો મીઠો સારો લાગે જ ને. હા હા, આપણે તો વ્યવસ્થિત ઓડિટ કાઢીએ હોય. પણ આજે એમની જે દશા છે ને એની વાત પેલા કે બધા બધું ડિટેલમાં કે આમ 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 આટલા વાગે જમીએ, આ કરીએ, આ કરીએ, આ કરીએ, 11:30 સુઈ જઈએ. હવે આટલું આવું દાદાએ આવું કીધું તો પેલા તો બહુ ખુશ થઈ ગયા હતા. ધોળકિયા સાહેબ એકદમ રાજી થઈ ગયેલા કે દાદા તમે આટલી ઉંમરે, આ 75 વર્ષની ઉંમરે આ 16 કલાક 18 કલાક કામ કરો છો કે શું કહેવાનું? આપણને કોઈ આવું કે આપણે તો ખુશ થઈ ગયા, આપણે આમ છાતી ફૂલે જો હું કંઈક કરું છું. દાદા તો હવા જ કરી નાખે, પણ કશામાં અમે હૈયે નહીં, અમે અમારા એમનું એ આખી એ નિરંતર જાગૃત. આ પહેલી વાર અમેરિકા આવ્યા ને તો બોમ્બે પેલું ઇમિગ્રેશન મતલબ એમ્બાર્કમેન્ટ કાર્ડ એક હતા ને, પેલા યલો કલરના કાર્ડ હતા, તેમાં બધું લખવું પડે ને, નામ બામ બધું. એટલે લખ્યું પેસેન્જર્સ નેમ. દાદા કે અમેરિકા આવવાના થયા ને તો એક નાનીમાંથી પેસેન્જર થઈ જવું પડી ગયું. આ જો જાગૃતિ છે નાખી. અને આપણે તો કેવું હોય એની મસ્તીમાં જઈએ, ચાલો અમેરિકા જઈએ કે ચાલો અહીંયા જઈએ, પેસેન્જર થઈ જાઓ.
હા, એટલે મસ્તીમાં એ પેસેન્જર થઈ ગયા એ ખબર ના પડે. પેસેન્જર થઈ જવું ને એ ખબર ના પડે. એટલે કે ક્યાં શુદ્ધાત્મા ને રહેવાને બદલે કે પેસેન્જર થઈ ગયા. પણ આ એમની જાગૃતિ આખી ઓલરાઉન્ડ જાગૃતિ. કઈ પણ થાય ને, અરે આમ પેલા બધા આવ્યા હોય ને, પેલા એક છોટાઉદેપુર મનહરભાઈ હતા, પેલું ખાણમાંથી પેલા માર્બલના બધા પથ્થર કાઢે ને, આવે એટલે બધો હિસાબ લઈને આવે, દાદી બધી વાતો કરે. તો દાદા એટલું પ્રેમથી એવી વાતો પણ બધી વાતો એ કરે, અને અમે બધા કંટાળીએ કે હવે આ મનહરભાઈ પૂરું કરે તો સારું. દાદા શાંતિથી વાતો કરે. પછી એ જાય ને પછી બીજું આવે તો જો સત્સંગની વાતો થઈ જાય, કશી કોઈ અસર જ ના હોય. અને આપણે કોઈ વાત કહીને ગયું હોય ને તેમાંથી બહાર આવતા કલાક નીકળી જાય. સમજાય? એટલે કે આ જે સમય વર્તી છે ને અહીંયા ખબર પડે. એટલે એ પોતાનો સમય વાપરતા કાયમ માટે પર્સનલ નહોતા. એટલે એમની જે જાગૃતિ છે, આપણી જાગૃતિ 5, 10, 15 મિનિટે કલાકે આવે, જ્યારે એમની તરત જ થાય. એટલે આ પેલા ભાઈએ સત્સંગ કે પેલા ભાઈએ વ્યવહારની બધી વાતો કરી, જેવા એ ભાઈ ગયા એટલે પાછા એ મુક્ત જ થઈ ગયા. એટલે એ એમાંથી બહાર જ આવી ગયા, એટલે વર્તમાનતામાં આવી ગયા. એટલે એમને વર્તમાનતા એમની બહુ લાંબી ના હોય, એકદમ નાની હોય. અને આપણી વર્તમાનતા કલાક સુધી ભૂલીએ નહીં, આપણી વર્તમાનતા લાંબી હોય. હજી મારે જમવાનું હોય ઓગળી નહીં જાય ને, ડબલ લેવાશે, પહેલા લેવાનું પછી ભરત આ જે અક્રમ છે ડીઝલ પહેલા આવે. ટાઈમ થઈ ગયો નહીં? ના ના હજી વાર છે. એટલે એમની જમવાનું હા હા બોલો. So this is a question on sleep, nindra. So it seems like in Gnan, there's like with like ahar, kashai, we say a lot of avran comes in. But what did the other say about sleep? Because I feel like that's also very important. સ્લીપનું કેવું છે, ઊંઘ જેટલી ઓછી હોય ને એટલું સારું. હવે એવું આપણે કોઈને કહીએ તો કોઈ માને ખરું? આપણે જો કહીએ કે આ ડોક્ટરો કહે છે કે 8 કલાક, 7 કલાક કે 6 કલાક, કેટલું કહ્યું? 8 hours. 8 hours. પણ બધા ડોક્ટર સરખું છે ને, આંખના ડોક્ટર ને પેલા ઇન્ટરનલ મેડિસિન. હા હા, કે longevity માટે you need at least 8 hours. એક lymphatic system છે brainમાં. એટલે આવું બધું કે દાદાએ પૂછ્યું, તમે કે દાદા 8 કલાક 7 કલાક તો શીખવું પડે ને. દાદા કે ક્યાંથી લઈ આવ્યો? દાદા તો આ સાયન્સમાં જ કેવું છે, એમ આપણી જેમ જ એમ સાયન્સમાં જ કેવું છે એમ. દાદા કે પેલા ઘોડાને મરઘાને પૂછ્યા છે કે રાતે કેટલા કલાક સુઈ જાય છે. હવે જે દાદા એ પછી જે સિદ્ધાંત ખુલ્લો કર્યો ને, એ કહે છે કે આપણે તો વ્હાઇટ કોલર જોબ હોય છે, ગુણો ઉચકવાની હોય છે, બરાબર ને? યુ આર ડુઈંગ જોબ, યુ આર નોટ ડુઈંગ હાર્ડ વર્ક. પેલું આમ બ્લુ કોલર એટલે વ્હાઇટ કોલર જોબ ને, બ્લુ કોલર જોબ નથી. એટલે કે મજૂર હોય ને એને 8 કલાકની ઊંઘ હોય. આપણે તો કઈ 2-2.5 કલાકની ઊંઘ બહુ થઈ ગઈ. અને ડોક્ટર છે ભાઈ ને, હા ત્યારે કઈ શું પૂછ્યું ને, didn't ask me a single question. ગાડીમાં પૂછ્યું. તો દાદાએ શું કીધું કે આ શરીરને આપણે તો આ વ્હાઇટ કોલર જોબ ને, એટલે શરીરને જે થાક લાગે એ તો 1.5 કલાકમાં 2 કલાકમાં પૂરો થઈ જાય. બાકીની જે ઊંઘ છે તે આખો દિવસ જે મનના ઘોડા દોડ કરે ને એની ઊંઘ છે. જ્ઞાન મળ્યા પછી મનના ઘોડા દોડે તો પોતે જોડે દોડતો બંધ થઈ જાય.
પોતે મનના ઘોડા ઉપર બેસે, એટલે કે પોતે મનના ઘોડાને દોડે છે ને જાણે, પોતે દોડે નહીં. એટલે મનના લેવલની જે ઊંઘ છે એ આખી બંધ થઈ જાય, એટલે એની ઊંઘ ઘટી જાય. ખરા? એટલે ઊંઘ એ શું છે? આત્માને કોથળામાં પૂરવા જેવું છે. જાગૃતિ માટેનું ઊંઘી જાય એટલે બધા આવરણ આવી ગયા ને. એટલે જેમ જેમ પેલું આગળ વધે ને ઊંઘ ઓછી થતી જાય. પછી કોઈને એવું હોય કે ઊંઘ ના આવતી હોય એ આખી જુદી વાત. પણ જેને ઊંઘ ના આવતી હોય એને તો શું થાય? ઊંઘ નથી આવતી એટલે એની સહી એમાં હોય કે ઊંઘ વધારે આવે. બધા પૂછે તમને પ્રશ્ન. હા બોલો. ઊંઘવાથી આવરણ આવી જાય કે તો ઊંઘી જાવ એટલે હું કશું રહેતી ને પછી તો લાકડો થઈ જાય. પણ આપણે સૂતી વખતે તો શુદ્ધાત્મા હા. શુદ્ધાત્મા સુઈ જઈએ હા એ તો કે તો પછી આવરણ કેવી રીતે આવે? સારું પૂછે. આપણે કન્ટિન્યુટી રહે છે. એમને કહ્યું શુદ્ધાત્મા દાદા કે ઊંઘી જાઓ. ના અને ઘણી આ બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન, આવું પૂછવું. અને ઘણી વાર તમને યાદ હોય કે ઊંઘમાં શું ચાલી રહ્યું હતું, સવાર ઉઠો ત્યારે. હા એટલે બરાબર છે. એટલે દાદાએ ઓલ્ટરનેટિવ આપ્યો કે ભાઈ રાતે સુઈ જાઓ ને તો હું શુદ્ધાત્મા છું, બોલતા સુઈ જજો, એટલે ઊંઘમાં પણ તમને અંદર જાગૃતિ રહેશે. અને ઊંઘ લાકડા જેવી ના થાય, ને તો લાકડા જેમ ઊંઘી જાય. પણ આ તો સમજવા માટે કે આપણને આ જ્ઞાન મળ્યું ને એટલે આમ જાગૃત થઈ ગઈ, બધા સંજોગોમાં જાગૃત થઈ. ઊંઘ એટલે શું? એ આવરણ આવે. આ તમને જયારે બરાબર ઊંઘ આવી હોય ત્યારે કશું કામ કરો કે વાંચતા હો ને તો આંખો બંધ પર થઈ જાય. બરાબર? કે ટીવી જોતા હો તો જોતા સુઈ જાઓ. જોતા સુઈ ગયા પણ દેખાતું બંધ થયું કે ના થયું? દેખાતું બંધ થયું એટલે આવરણ આવ્યું કે ના આવ્યું? એવું આપણે શુદ્ધાત્મા, તો શુદ્ધાત્માનું તો એ બધું જ્ઞાન ને દર્શન એ ભાગ ખુલ્લો હોય ને, જ્ઞાતા રસ્તા પણ. એટલે જ્ઞાતા રસ્તા પણ બંધ થઈ જાય ને એ વખતે, એટલે એને આવરણ કર્યું. એટલે હવે એ આવરણ તો શું થાય? હોઈ ગયા તો હોઈ ગયા ને. એ પછી એ ઓછું આવે એટલે એ પછી એની જગ્યાએ ઓલ્ટરનેટ આપે કે તમે રાતના સુઈ જાઓ તો હું શુદ્ધાત્મા જો શુદ્ધાત્મા બોલતા સુઈ જજો. દાદા ભગવાનનું નિર્ધ્યાસન કરતા. એટલે કે આખી રાત અંદર ચાલ્યા કરશે, તમને જાગૃતિ રહેશે અને પેલો આજ્ઞામાં રહેવાનો ફાયદો થાય. ત્યાં 24 કલાકમાં 8 કલાક સુઈ ગયા હોય, આ તો ખાલી 8 કલાક 8 કલાક હોઈ ના જતા પાછા. એટલે કે 1/3 તો આજ્ઞામાં રહેવાનો ફાયદો થઈ જાય ને. કારણ કે દાદાની આજ્ઞા છે એટલે આ કહ્યું કે ભાઈ તમે આવી સહેલી આજ્ઞા પેલા પાડી લે. એની પારાશથી સવારે ઉઠો ત્યારે સીધું શુદ્ધાત્મા બોલા પેલું ચાલે, એટલે એની પારાશથી કહેવાય ને કે પેલું કન્ટિન્યુટી. એટલે આ અંદર જાગૃતિ રહે કે પછી સવાર આખા દિવસના ટાઈમમાં હું શુદ્ધાત્મા છું એની જાગૃતિ વધતી જાય. એ સવારે ઉઠતા જ આમ યાદ કરવું ના પડે, યાદ આવે સામેથી કે હું શુદ્ધાત્મા છું. અને પછી હું શુદ્ધાત્મા જેવું રહે ને તો બીજા બધામાં દેખાય ને. સમજાય? કુવામાં હોય તો હવાડામાં આવે ને. એટલે આવી દાદા એવું કશાની ડિટેલમાં ના જાય, દવા આપી દે. 33% તો પાસ થઈ ગયા ને બધામાં. પછી કાલથી 9 કલાક હોઈ જશો. ટકા વધી જાય તો ચોઈસ કરો ને તો બધા થઈ જાય. હા, 124 થવાના જ છે બધા. ચાલો તાર ટાઈમ તો પૂરું કરીએ. ચાલો ભાઈ શુદ્ધાત્માની પ્રાર્થના બોલાવીને પૂરું કરીએ. છેલ્લું લાસ્ટ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ
તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો ક્યારેય પણ ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.